मातरम। ढणके सावज डूंगरे नदीए वेता नीर टहुके कळाયેલ મોરલા આ તો ગાંડી નગરી છે ગીર। આવી જ ગીરની ગોદમાં ગીર ગુંજનના આંગણે આજના આ મોટિવેશનલ સેમિનારમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે। हमारे सभी गणमान्य अतिथियों का हम बहुत बहुत स्वागत करते हैं, हृदय की गहराइयों से अभिनंदन करते हैं। जिस पल का पल के बिछाए हम सभी इंतजार कर रहे थे वो पल आ चुका है, तो चलिए शुरू करते हैं, आरंभ करते हैं। डियर डिग्निटीज, पेरेंट्स एंड स्टूडेंट्स, गिर गुंजन विद्यालय welcomes you to this absolutely wonderful, beautiful and auspicious day that brings together so many special people like you. We are really grateful for your presence. આપણી પ્રાચીન આર્ય હિન્દુ સંસ્કૃતિ અનુસાર કોઈ પણ શુભ કાર્યની શરૂઆત દીપ પ્રાગટ્યથી થાય છે। તો આજના આ કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીશું। તો ઉપસ્થિત સર્વ મંચસ્થ મહેમાનોને હું વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરે અને ત્યારબાદ આપણે સૌ પ્રાર્થના કરીશું। દીપ પ્રાગટ્ય બાદ હવે પ્રાર્થના કરીશું। તો આપણે સૌ પ્રાર્થના માટે તૈયાર થઈ જઈએ। હાથ જોડી, આંખો બંધ। चंदन की खुशबू चौखट पे बिछाते हैं, पवित्र भाव से खुशी के दीप जलाते हैं। आप आए हो आज अतिथि बनकर, हमारे अतिथि को हम हृदय से तिलक लगाते हैं।
તો ઉપસ્થિત સર્વ મહેમાનોનું પુષ્પગુચ્છ અને કુમકુમ તિલકથી સ્વાગત કરીએ. તો શાળાના ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ જાલંધરા, પ્રિન્સિપાલ શ્રી દેવાયતભાઈ વાઘમશી અને ટ્રસ્ટી શ્રી મંગાભાઈ કાછડને વિનંતી કરું કે શૈલેષભાઈ સકપરિયાનું મોમેન્ટ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી પ્રકાશભાઈ ટાંકને પુષ્પગુચ્છથી સ્વાગત કરશે મુકેશભાઈ જાલંધરા. ત્યારબાદ પોપટ સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે મંગાભાઈ કાછડ. ત્યારબાદ રિયલ એકેડેમીમાંથી પધારેલા ભરતભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે વાઘમસી સર. ત્યારબાદ રિયલ એકેડેમીમાંથી પધારેલા રામસિંહભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે સાયન્સ વિભાગના એચઓડી દીપભાઈ જેઠવાણી. ત્યારબાદ સંસ્કાર વિદ્યાલયમાંથી પધારેલા નાનજીભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે વિપુલભાઈ ચાવડા. ત્યારબાદ જામકા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વસંતબહેનનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે મનીષાબેન વાઘમશી. ઉપાધ્યાય સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે વાઘમસી સર. ફરી આપણે એકવાર જોરદાર તાલીઓથી બધાનું સ્વાગત કરીશું. આપણા કાર્યક્રમને આગળ વધારી જેઓ આજે આ ઉષ્ણ વાતાવરણમાં અમારા આમંત્રણને માન આપી ગીર ગુંજન પરિવારને સન્માન આપ્યું છે, એ મહેમાનો પ્રત્યેની લાગણીને સ્વાગત ગીત દ્વારા રજૂ કરશે ગીર ગુંજનનો વિદ્યાર્થી નાંદણ નરેશ. આપણે જોરદાર તાલીઓથી એમને મંચ પર આમંત્રિત કરીશું. હે જીતા રંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો તુઆ પૂજે રે જી. હે જીતા રંગણિયા એ પૂછીને આવે રે આવકારો મીઠો ડુંગા પૂજે રે જી. હે જીતારી પાસે રે એ સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડું પૂજે રે જી. એ જીતા રંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો તુઆ પૂજે રે જી. કે કેમ તમે આવ્યા છો એમ નવ કે જે કેમ તમે આવ્યા છો એમ નવ કે જે એ જી અને માથું રે એ હલાવી ઓકારો દૂધે જે રે આવકારો મીઠો તું પૂજે રે જી. કે કાગયે પાણી પાજે આનો બેડો બે શીખાજે
વેળો બે શીખાજે એ જીને જાપારે એ સુધી તું મેલવાન જાજે રે આવકારો મીઠો તું આપજે રે જી એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો તું આપજે રે જી અસ્તુ. ખૂબ સરસ. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારીએ તો કહીશ કે રુદ્રાક્ષનો મણકો હોય કે માનવી, રુદ્રાક્ષનો મણકો હોય કે માનવી, સાહેબ એક મુખવાળો જો મળી જાય તો બેડો પાર છે. તો આવા જ શાળાના પ્રિન્સિપાલ શ્રી દેવાયતભાઈ વાઘમસિંહને વિનંતી કરીશ કે તેઓ સંસ્થા પરિચય અનુરૂપ પોતાનું ઉદ્બોધન આપશે. વંદે માતરમ. ફરી એક વખત બહારથી આવેલા બાળકોને ટેવ ન હોય એટલે જુસ્સો થોડો ઘટે છે. વંદે માતરમ. હા, હવે બરાબર છે. અત્રે ઉપસ્થિત આજના ગીર ગુંજન પરિવારના મોંઘેરા અતિથિ એવા શૈલેષભાઈ સાગપરિયા, એમની સાથે બિરાજમાન છે એવા આપણા ગીર સોમનાથ જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ ટાંક, ધોકડવા હાઈસ્કૂલમાંથી પધારેલા મુરબ્બી શ્રી પોપટ સાહેબ, ફાટસર હાઈસ્કૂલમાંથી પધારેલા આચાર્ય શ્રી એવા ઉપાધ્યાય સાહેબ, આપણે જામકા હાઈસ્કૂલમાંથી પધારેલા બેન શ્રી વસંતબેન, રિયલ એકેડમી કેસરિયાથી પધારેલા ભરતભાઈ રામસિંહભાઈ અને સંસ્કાર વિદ્યાલયમાંથી પધારેલા એવા નાનજીભાઈ, અમારા ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ જાલંદ્રા, ટ્રસ્ટના ઉપપ્રમુખ એવા મંગાભાઈ કાછડ, અમારા આમંત્રણને માન આપી અને આસપાસની શાળામાંથી અને આખા 2 તાલુકા ઉના અને ગીરગઢડાથી પધારેલા અમારા અતિથિગણ, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે આપ સૌનું ગીર ગુંજન પરિવાર વતી સ્વાગત તો છે, પણ એક નવી પહેલ કરી હતી કે ભાઈ આપણે 10-12ના આ બંને તાલુકાના વિદ્યાર્થીઓને આમંત્રિત કરી અને પરીક્ષા અગાઉ છેલ્લી મિનિટમાં પોતાનો કોન્ફિડન્સ ન ગુમાવે અને આત્મવિશ્વાસથી પરીક્ષા લખી શકે એવું કંઈક આયોજન કરીએ અને એ આયોજનના તજજ્ઞ એવા સારા એવા વિદ્વાનને આપણે આમંત્રિત કરીએ, જેથી કરી અને આપણા જ વિસ્તારના બાળકો છે એ સારામાં સારી રીતે પરીક્ષા આપી શકે. શૈલેષભાઈ સાગપરિયાનો પરિચય આપું તો મારા શબ્દોમાં એટલું કહીશ કે હું માંગુ તો તારી ખુદાઈ કાંઈ દૂર નથી, પણ હું માંગુ અને તું આપ એ મને મંજૂર નથી. આવો સ્વમાની સ્વભાવ અને સ્વમાની સ્વભાવ પોતાનો હોવાની સાથે સાથે વિદ્યાર્થીઓને આવે સ્વમાની બનાવવાના વિચારો કાયમ માટે વ્યક્ત કરે એવા શૈલેષભાઈ, અને અત્રે ઉપસ્થિત વિદ્યાર્થીઓના ચહેરાનો ખિલખિલાટ જોઈ અને એના માટે પણ 2 લીટી કહીશ કે અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. સર કરીશું સૌ શિખરો, પરીક્ષાને પણ આવવા દો લાગમાં. આવા આત્મવિશ્વાસ ભરેલા એ વિદ્યાર્થી મિત્રો, આજે તમારી સમક્ષ 2018 થી ગીર ગુંજન વિદ્યાલયની શરૂઆત અને આજ દિન સુધી પહોંચવાની સફરની મારે નાનકડી વાત કરવી છે. 2018માં શાળાની શરૂઆત થઈ. 1 થી 8 ધોરણ, ધોરણ 9 અને 11 છે એમના પ્રવેશ કાર્ય ચાલુ કર્યા. બાંધકામ પણ ચાલુ હતું. થોડો મનની અંદર ડર પણ હતો. મહુવાની અંદર 18 વર્ષ કામ કર્યા પછી આ વિસ્તારની અંદર આવ્યો અને મારા ભાગીદારોએ મને ખૂબ મોટી જવાબદારી આપી કે ભાઈ આપણે અહીંયા આ સંકુલની શરૂઆત કરવાની છે અને એનું બાળકોનું ભવિષ્ય એ તમને સોંપીએ છીએ.
ખૂબ જવાબદારીવાળું કામ, પણ આપ સૌનો ખૂબ સહકાર અને વિદ્યાર્થી મિત્રો જે મહેનત અને લગનથી અભ્યાસ કર્યો કે 10માનું પહેલું જ પરિણામ 99.99% સાથે અમારી એક દીકરી છે એ ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. આશ્રુતિબેન હળિયા, આજે આપણે એને યાદ કરવી પડે કે એમણે અમને એ ગૌરવ લેવાનો મોકો આપ્યો છે, એ ગૌરવ લેવાની અમને તક આપી છે. અને પછી તો જાણે પરંપરા જ બની કે ગીર સોમનાથ જિલ્લાના ટોચના 10 વિદ્યાર્થીઓ હોય એટલે એમાં ગીર ગુંજનનું નામ હોય જ. અને એ ગર્વ તમે બધાએ અપાયો છે, તમારા સિનિયરોએ અમને અપાયો છે. 2021ની સાલમાં વિચાર આવ્યો કે આપણા જ વિસ્તારના બાળકો 99.99 PR લઈ અને સાયન્સ કરવા માટે દૂર દૂર સુધી જાય છે. 2.5 લાખ, 3 લાખ, 4 લાખ, આગળનો આંકડો નથી બોલવો, એટલી ફી ભરે છે. ત્યારે વિચાર આવ્યો કે આપણે અહીંયા એવી કંઈક શરૂઆત કરીએ કે આપણા જ વિસ્તારના, ગીર વિસ્તારના મધ્યમ વર્ગના જે બાળકો છે એને પરવડે એવી ફી નક્કી કરીએ અને અહીંયા જ 11-12 સાયન્સનું શિક્ષણ આપીએ અને અહીંયાથી જ ડોક્ટરો બનાવીએ, જેથી કરીને આ વિસ્તારને, આ શાળા, આ સંકુલનો લાભ મળી રહે. અને એની શરૂઆત માર્ચ 2024ના પરિણામથી થઈ. 12મા ધોરણનું પહેલું પરિણામ આપણી શાળાએ 3 ડોક્ટરો આપ્યા, એક MBBS અને એક BAMS અને એક BHMS. અને એનો ચોક્કસ એ ગર્વ સાથે અમે કહીએ કે આ બધી જ તમારી જ મહેનતનું ફળ છે અને એને પરિણામે આપણે આ પાર ઉતારી શક્યા છીએ. સાથે સાથે સાયન્સની વાત કરતા આપણે સામાન્ય પ્રવાહને ભૂલી ન જવો જોઈએ. 12 સામાન્ય પ્રવાહનું સતત 2 વર્ષથી 100% પરિણામ. એ માટે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં છેલ્લા 3 વર્ષથી જે વિદ્યાર્થીઓ અહીંથી ભણીને ગયા છે એને ચોક્કસ આ તકે અહીંથી અભિનંદન આપવા પડે. 11-12 સાયન્સની શરૂઆત કરી, સાવ મધ્યમ વર્ગને પરવડે એટલે કે 95,000 રૂપિયા 2 વર્ષની ફી નક્કી કરી કે 2 વર્ષની 95,000 ફી, અને એ પણ વાલી પોતાની અનુકૂળતા મુજબ એ અહીંયા જમા કરાવતા રહ્યા છે. સાથે સાથે 11-12 સાયન્સમાં સરકાર તરફથી જે સહાય મળે છે, નીટની ટ્યુશન ફી 20,000, ખાનગી ટ્યુશન ક્લાસીસની ફી 20,000, એમ કરીને 40,000, નમો સરસ્વતી અને નમો લક્ષ્મીના 25,000 રૂપિયા, એમ કરીને 75,000 જેવી સહાય 11-12 સાયન્સના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સીધી જ મળે એ માટેનો પ્રયત્ન સાયન્સ વિભાગમાં જે મેનેજમેન્ટ કરે છે એ ટીમ દ્વારા કરી અને અત્યાર સુધી જે અભ્યાસ કર્યો એની એ શિષ્યવૃત્તિ પણ અપાવી છે. એટલે મિડલ ક્લાસના જે કોઈ બાળકો સાયન્સનો અભ્યાસ કરવા માંગે છે એના માટે બેસ્ટ અને સારામાં સારી તક એ અહીંયા પૂરી પાડી. ઘણી વખત એવું હોય કે ભાઈ સસ્તું હોય, વ્યાજબી હોય તો ત્યાં ક્વોલિટી ન હોય, આવી વાતો થતી હોય. પણ ગીર ગુંજને અને એમના વિદ્યાર્થીઓએ સાબિત કર્યું કે સસ્તું અને વ્યાજબી હોય ત્યાં ક્વોલિટી પણ હોય, ત્યાં MBBS કરતા બાળકો પ્રથમ વર્ષે જ મળી જાય છે. એટલે પાર્થ વાઘમસિંહને આપણે આ તકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ કે એમની મહેનતના પરિણામ સ્વરૂપે આપણે આજે એમના નામથી છે એ ગર્વ લઈ શકીએ. હવે સાયન્સની વાત કરી, 10-12ની વાત કરી ત્યારે આપણને એમ થાય કે આવું પરિણામ ક્યાંથી? આ પરિણામ મળે છે પાયાના શિક્ષણમાંથી. બાલ ભવનથી ચાલુ કરી અને 9 ધોરણના સ્ટુડન્ટના વિદ્યાર્થીઓ, 9 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ, એમાં જે નબળા વિદ્યાર્થીઓ હોય એમને અલગથી પર્સનલી જ્યારે શિક્ષક કોચિંગ આપે છે ત્યારે જ એ વિદ્યાર્થીઓ છે એ 10મા ધોરણની અંદર સારું પરિણામ મેળવવા સુધી પહોંચી શકે છે. આજે અમારી પાસે 10મા ધોરણમાં એક ઉદાહરણ છે, હું નામ નહીં આપું, એ વિદ્યાર્થીને ડિમોલાઇઝ નથી કરવો, પણ એ જીવંત ઉદાહરણ અમારી પાસે છે કે 5મા ધોરણની અંદર એક મધ્યમ વર્ગના વાલી અમારી પાસે એમના સંતાનને લઈને આવ્યા, એમને એકડા પણ નહોતા, ABCD પણ નહોતી આવડતી. એ 5મા ધોરણનું બાળક આજે અમારી પાસે 10મા ધોરણની અંદર છે અને પહેલા 20 સ્ટુડન્ટની વચ્ચે પોતાની હરીફાઈ નોંધાવે છે. એના ઉપરથી હું કહી શકું કે અહીંના બાળકોમાં જોમ, જુસ્સો, તેજસ્વીતા અને તાકાત બધું જ છે, માત્ર જરૂર છે માર્ગદર્શનની. અને એટલે જ સ્લોગન આપ્યું છે, ગીર વિસ્તારની જીત નક્કી જ છે, ગીર ગુંજનને સથવા. તો આપ સૌ ગીર ગુંજનના આમંત્રણને માન આપીને પધાર્યા. વધારે કંઈ નહીં કહું, પણ ફરી એક વખત આપ સૌનું
ગીર ગુંજન પરિવાર વતી હાર્દિક સ્વાગત છે અને હવે વધારે સમય નહીં લેતા મારું વક્તવ્ય છે એ અહીંયા પૂર્ણ કરું છું. અસ્તુ. આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એવા શૈલેષ સર સકપરિયાને સ્ટેજ પર આમંત્રિત કરવા માટે બે શબ્દો કહીશ. સ્વીકાર આમંત્રણ કિયા, રખા હમારા માન, कैसे करे कृतज्ञता, स्वागत है श्रीमान. શૈલેષ સર સકપરિયા કે જે ગુજરાતના ખૂબ જ જાણીતા મોટિવેશનલ સ્પીકર છે. સ્પીકર રાજકોટના ડિરેક્ટર તરીકે કાર્યરત શૈલેષ સર સકપરિયા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર અનેક વિદ્યાર્થીઓના ગુરુ છે. તેમના ઘણા વિદ્યાર્થી સરકારના વિવિધ ઉચ્ચ હોદ્દા પર પસંદગી પામ્યા છે. તો એવા શૈલેષ સર સકપરિયા કે જેઓ પૂર્વ ક્લાસ 1 અધિકારી છે, તેમને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવીને પોતાનું મંતવ્ય આપે. ગીર ગુંજન વિદ્યાલય દ્વારા આયોજિત બોર્ડની પરીક્ષા આપવા માટે જઈ રહેલા વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા માટેના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આ સંસ્થાના પ્રમુખ આદરણીય મુકેશભાઈ જાલોંદ્રા, આ સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દેવાયતભાઈ વાઘમસિંહ, સંસ્થાના ઉપપ્રમુખ શ્રી મંગાભાઈ કાછડ, ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી, અલગ અલગ આ વિસ્તારની હાઈસ્કૂલના આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રો, આ શાળા પરિવારના શિક્ષક મિત્રો, આપ સર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓ, હવે કેટલીક ખૂબ અગત્યની વાતો મારે તમારી સાથે શેર કરવાની છે. અને મારી વાતની શરૂઆત કરું એ પહેલા તમામ વિદ્યાર્થીઓને એક નાની એવી ખાતરી આપું છું. કારણ કે આમાં શું છે કે કેટલાક વિદ્યાર્થીઓને એવું થાય, જે પરિચિત હોય એને તો બરોબર છે, પરિચિત ન હોય એને એવું થાય કે આ ભાઈ હવે બોલવા ઊભા થયા છે તે ક્યાં સુધી આપણી પત્તર ખાંડશે. પણ હું તમને એટલી ખાતરી આપું છું કે આજનો આ સેમિનાર તમારા માટે યાદગાર બની રહેશે. હું મારી વાતની શરૂઆત કરું એ પહેલા અહીંયા પાછળ જેટલા બહેનો ઊભા છે, શિક્ષિકા બહેનો, તમે ગુરુ છો અને ગુરુ ઊભા હોય એ મને બિલકુલ ના ગમે. એટલે કદાચ પાછળ જે જગ્યા છે વ્યવસ્થા હવે થઈ જશે, તમે કોઈ ચિંતા ના કરો, આવશે એ એની રીતે બેસી જશે. પણ તમે તમારું સ્થાન લઈ લો, કારણ કે ઊભા ઊભા હું અહીંથી કલાક, સવા કલાક, 1.5 કલાક, 2 કલાક, 2.5 કલાક, 3 કલાક બોલું. આમાં ઘણા એમ કે ભાઈ રહેવા દો, માપમાં રાખો. પણ ઊભા રહેવાને બદલે તમે બેસી જશો તો મને અહીંથી બોલવામાં વધારે અનુકૂળતા રહેશે. એ હમણાં એમની વ્યવસ્થા થાય છે. આપણે આ વાતને આગળ વધારીએ. હવે જરા ધ્યાનથી સાંભળો. એક નાની એવી વાર્તા સાથે મારે વાતની શરૂઆત કરવી છે. તમારા જેવો એક વિદ્યાર્થી, અને એક વખત એ વિદ્યાર્થી, વોલ્યુમ થોડુંક ઓછું રાખજો, એક વખત એ વિદ્યાર્થીએ કોઈ પાસેથી એવી વાત સાંભળી કે ભગવાન દરેકે દરેકનું નસીબ પહેલેથી લખી રાખે. આ વાત સાંભળી એટલે પેલા વિદ્યાર્થીને મનમાં એવું થાય કે ભગવાન જો દરેકે દરેકનું નસીબ પહેલેથી લખી રાખતા હોય તો મારા જીવનમાં શું થવાનું છે, હું શું બનવાનો છું કે શું બનવાની છું, એ તો ભગવાને પહેલેથી લખી રાખ્યું છે. મારે ખાલી માથાકૂટ શું કામ એને કરવાની. એ વિદ્યાર્થીને આવા વિચારો સતત આવ્યા કરે. એક વખત એને સપનું આવ્યું, સપનામાં ભગવાન આવ્યા. એટલે આ વિદ્યાર્થીને મનમાં જે મૂંઝવણ હતી ને એ એમણે ભગવાનની પાસે રજૂ કરી. એમણે ભગવાનને એવું કહ્યું, પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે તમે દરેકે દરેકનું નસીબ પહેલેથી લખી રાખો. આ વાત સાચી? ભગવાન કે બિલકુલ સાચી. પેલો છોકરો કે પ્રભુ તમે જેવું લખો માણસના જીવનમાં એવું જ બને? ભગવાન કે બિલકુલ એવું બને, મેં જેવું લખ્યું હોય એવું જ બને. એ છોકરાને થયું, જો આપણે ખોટી મહેનત કરતા હતા, આપણે શું બનવાના છીએ, આપણા જીવનમાં શું થવાનું છે એ તો ભગવાને લખી રાખ્યું છે. પેલા છોકરાએ પૂછ્યું, ભગવાન તમે લખો ક્યારે? ભગવાન કે કોઈ પણ બાળકનો જન્મ થાય, જન્મના 6ઠ્ઠા દિવસે
એની છઠ્ઠીની વિધિ હોય એ વખતે હું વિધાતા બની એના લેખ લખવા માટે જાઉં અને જન્મના છઠ્ઠા દિવસે જ હું લખીને આવું કે આ જીવનમાં શું બનશે. પેલા છોકરાએ ભગવાનને એવું પૂછ્યું, પ્રભુ તમે આજે લખો એ સાચવીને રાખો ખરા ક્યાંય? ભગવાન કે સાચવવું જ પડે, કારણ કે માણસનું કાંઈ નક્કી નહીં. કાલ સવારે એ મને પણ કોર્ટમાં ઉભો રાખીને એવું કે આ સાબિત કરો, એટલે મારે લખીને રાખવું જ પડે. પેલો કે એ મને વાંચવા મળે ખરું ભગવાન આ તમે જે લખીને બધું રાખતા હોઈએ? ભગવાન કે જો આ અમારો સિક્રેટ ડિપાર્ટમેન્ટ છે, કોઈ કરતા કોઈ ત્યાં જઈ શકે નહીં, પણ આજે તે ઈચ્છા વ્યક્ત કરી છે, ચાલ હું તને ત્યાં લઈ જાઉં. ભગવાન એ દીકરાને લઈને એક જગ્યાએ આવ્યા. બહુ જ મોટો વિશાળ હોલ હતો અને એમાં ચોપડાના એટલા થપ્પા મારેલા હતા. આટલા બધા ચોપડા જોયા. પેલા છોકરાએ કહ્યું, પ્રભુ કેટલા બધા ચોપડા છે. ભગવાન કે હોય જ ને, મારે કઈ તારું એકનું થોડુંક લખવાનું છે. 8 અબજ છે, આખી દુનિયાનું હું લખું છું, આટલા તો થાય જ ને. ઓલો છોકરો કે આમાં મારે મારા ગામનો ચોપડો ક્યાં ગોતવો ભગવાન, એટલી મદદ કરો ને, મારા ગામનો ચોપડો આપો ને. ભગવાને એના ગામનો ચોપડો કાઢી અને હાથમાં મૂક્યો. પેલી વ્યક્તિએ આમ પાનું ખોલ્યું, પહેલા જ પાના ઉપર જે નામ હતું એ નામ વાંચીને છોકરો એટલો રાજી થયો. એનું નામ નહોતું ને તોય રાજી થયો, કારણ કે જે પહેલું જ નામ હતું ને એ પાડોશીનું નામ હતું. અને આપણને આપણું નસીબ જાણવામાં જેટલો રસ હોય એના કરતા પાડોશીનું જાણવામાં વધારે રસ હોય. નામ વાંચ્યું, નસીબ જાણવા માટે નીચે નજર કરી તો આખું પાનું કોરું. પછી છોકરો મૂંઝાણો કે પાનું કોરું કાં? પછી એને વિચાર આવ્યો કે આમ તો પાડોશી કોરો જ છે, એટલે બરોબર છે, ભગવાને જે કહ્યું એ પાનું કોરું. એક પછી એક પાના ફેરવ્યા, દરેકે દરેક પાનાની અંદર નામ લખેલું, નીચે પાના કોરા. એનું નામ આવ્યું, એનું નામ લખેલું હતું, પાનું કોરું હતું. પછી બીજા ગામના ચોપડા જોયા, બીજા રાજ્યના ચોપડામાં નજર નાખી, બીજા દેશના ચોપડામાં પણ જોયા, પણ બધામાં એક સરખું, ઉપર નામ લખેલું, નીચે પાના કોરા. એ છોકરાએ ભગવાનને એવું કહ્યું, પ્રભુ અમે માણસો તો એકબીજાને ઉલ્લુ બનાવીએ, તમે ભગવાન ઉઠીને ઉલ્લુ બનાવો છો, તમને જરાય શરમ નથી આવતી? ભગવાન કે આમાં ઉલ્લુ બનાવવાની ક્યાં વાત છે? પેલો કે ઉલ્લુ નહીં તો બીજું શું? તમે એમ કહો છો કે બધાનું નસીબ લખું છું, બધાનું નસીબ લખું છું, લખ્યું કઈ છે નહીં, પાના બધા કોરા મૂક્યા છે. હવે ભગવાન જે જવાબ આપે છે ને એ ધ્યાનથી સાંભળજો ભાઈ, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને એમાંય વચ્ચે બેઠેલા કેટલાક ભાઈઓ. તમે 4-5 જણા વાત કરો ને એને કારણે બાકીના કેટલાયને તકલીફ પડે. તમારા બાપાને બહુ સારું હશે એટલે તમારે આ વાતોની કાંઈ જરૂર નહીં હોય, પણ અહીંયા બેઠેલા 95% વ્યક્તિઓને પોતાનું કરિયર મસ્ત રીતે બનાવવું છે, એટલે મહેરબાની કરીને એના માટે આપણે શાંતિથી બેસજો. પેલો છોકરો એમને ભગવાનને એવું કહ્યું કે પ્રભુ અમને ઉલ્લુ કેમ બનાવો છો? અને ભગવાને તરત કહ્યું, જો ભાઈ હું ઉલ્લુ નથી બનાવતો, હું નસીબ લખું જ છું. કોઈ પણ બાળકનો જન્મ થાય એટલે જન્મના છઠ્ઠા દિવસે વિધાતા બની એનું નસીબ લખવા માટે જાઓ. ન વાંચી શકાય એવી શાયથી માત્ર એક જ શબ્દમાં નસીબ લખીને આવો. પેલો વિદ્યાર્થી કે પ્રભુ એવું કેવી રીતે શક્ય બને? ખાલી એક જ શબ્દમાં કોઈનું નસીબ કેવી રીતે લખી શકાય? ભગવાન કે એટલે જ હું ભગવાન છું. છોકરો કે લખો છો શું? ભગવાન જવાબ આપે છે કે હું એક જ શબ્દમાં નસીબ લખું છું, અને એ શબ્દ છે તથાસ્તુ, તારી ઈચ્છા પ્રમાણે. આટલું લખી આખું પાનું કોરું મૂકી દઉં. જેને પોતાનું નસીબ જેવું લખવું હોય એવું લખવાની છૂટ. હું તો ખાલી આશીર્વાદ આપું છું કે તારી ઈચ્છા પ્રમાણે થશે. સમજી રાખજો, જન્મના છઠ્ઠા દિવસે ભગવાને આપણને આશીર્વાદ આપી જ દીધા છે, તારી ઈચ્છા પ્રમાણે. હવે ઈચ્છા આપણે કરવાની છે, નક્કી આપણે કરવાનું છે. આજે કોઈ વ્યક્તિ સફળતાના શિખર પર બેઠી હોય ને તો એ નસીબ એને પોતે લખ્યું હોય, અને કોઈ વ્યક્તિ નિષ્ફળતાની ઊંડી ખાઈમાં પડી અને હેરાન થતી હોય ને તો એ નસીબ પણ એને પોતે લખ્યું હોય. આપણું નસીબ
આપણે પોતે લખવાનું હોય છે. અને તમે બધા જ્યારે બોર્ડની પરીક્ષા આપવાના છો ત્યારે ન કેવળ તમારી બોર્ડની પરીક્ષામાં પણ તમારી જીવનની પરીક્ષામાં પણ તમે કઈ રીતે સફળ થઈ શકો એની મહત્વની વાતો આજે હું તમારી સમક્ષ મૂકવાનો છું. ખાલી બોર્ડની પરીક્ષામાં નહીં, બોર્ડની પરીક્ષા તો બહુ સામાન્ય બાબત છે, પણ જીવન આપણી વારે વારે પરીક્ષા લે. આ તમામ પરીક્ષામાં સફળ થવું હોય, સફળ થવાની ઈચ્છા દરેકને હોય. અહીંયા કઈ વ્યક્તિને મજૂરી કરવાની ઈચ્છા છે? દરેકે દરેક વ્યક્તિએ સફળ થવું છે, બંગલામાં રહેવું છે, કારમાં ફરવું છે, મસ્ત મજાની જિંદગી જીવવી છે. અને એ શક્ય પણ છે, અશક્ય પણ નથી. પણ એના માટે મારે કરવું શું જોઈએ એ કેટલીક પ્રેક્ટિકલ વાત આજે હું તમારી સમક્ષ મૂકવા. સૌથી પહેલામાં પહેલું, હવે જરા ધ્યાનપૂર્વક સાંભળતા જજો. સૌથી પહેલામાં પહેલું સફળતાનો પહેલો સિદ્ધાંત, અને એ છે સંકલ્પ. નક્કી કરવું પડે કે મારે શું જોઈએ છે. તમારી બોર્ડની પરીક્ષામાં તમે કેટલા ટકા લાવશો, કયા વિષયમાં તમને કેટલા માર્ક્સ આવશે, આ પણ પ્રત્યેક વિદ્યાર્થીએ નક્કી કરી લેવું જોઈએ. ઘણા કે પણ સાહેબ હવે તો બોર્ડની પરીક્ષા 3 દી બાકી રહ્યા, ભલે 3 દિવસ બાકી રહ્યા, ભલે 4 દિવસ બાકી રહ્યા, હું કેટલા ટકા લાવીશ, મને કેટલા માર્ક્સ મળશે, મારે જીવનમાં શું કરવું છે, ક્યાં પહોંચવું છે, આ પ્રત્યેક વ્યક્તિએ એક સંકલ્પ કરવો જોઈએ. કારણ કે સંકલ્પની એક તાકાત હોય. હું તમને ઉદાહરણ આપું. અત્યારે 2025 ચાલે છે. આજથી 10 વર્ષ પહેલા 2014ની સાલમાં મારું એક પ્રવચન ધોરાજીમાં હતું. અત્યારે જેમ તમે બધા મારી વાત સાંભળી રહ્યા છો, એ વખતે ધોરાજીની અંદર મારું પ્રવચન ચાલતું હતું. અને એ પ્રવચનની અંદર કેટલા વિદ્યાર્થીઓ બેસીને આ વાતો સાંભળતા હતા. એમાં એક દીકરી, એમની ઉંમર 14 વર્ષની. દીકરીઓ ખાસ સાંભળજો. 14 વર્ષની દીકરી 9મા ધોરણમાં અભ્યાસ કરે. મારી વાત બધી સાંભળી, કાર્યક્રમ પૂરો થયો. એ દીકરીએ મનમાં એક સંકલ્પ કર્યો. એ કાર્યક્રમની અંદર, એ પ્રવચનમાં મેં યુપીએસસી ની પરીક્ષાની વાત કરેલી. મેં એવું કહેલું કે તમે ઈચ્છો તો તમે યુપીએસસી ની પરીક્ષા આપીને સીધા કલેક્ટર બની શકો, સીધા ડીએસપી બની શકો. એ દીકરીને વાત ચોંટી ગઈ. એમણે સંકલ્પ કર્યો કે મારે યુપીએસસી ની પરીક્ષા આપવી છે. એ દીકરી તમારા કોડીનાર વિસ્તારની જ, કોડીનારની બાજુમાં એક ફાચરિયા કરીને કઈ ગામ છે, એ ગામની. એમના પિતા ત્યાં ગામડે ખેતી કરતા, એટલે ખેડૂત પરિવારની એક સામાન્ય નાના એવા ગામડાની એ દીકરી. પણ એમણે એવું નક્કી કર્યું કે મારે યુપીએસસી ની પરીક્ષા આપવી છે, મારે ભારત સરકારના ઉચ્ચ અધિકારી બનવું છે. કેટલાક લોકોને આ ગાંડા જેવી વાત લાગે કે આપણાથી આ શક્ય ના બને, આપણે આ ના કરી શકીએ. આ તો કોઈ મોટા મોટા શહેરમાં રહેતા હોય, જેના માતા કે પિતા બહુ જ મોટા હોદ્દા પર હોય, એ લોકો આ પરીક્ષા આપી શકે. આપણે થોડાક આપી શકીએ, આપણે થોડુંક કરી શકીએ. પણ આ દીકરીએ નક્કી કર્યું. સાહેબ, એમણે 12મા ધોરણ સુધીનો પોતાનો અભ્યાસ પૂરો કર્યો. પછી કોલેજ કરવા માટે એ દીકરી અમદાવાદ ગઈ. અને કોલેજની સાથે સાથે એ યુપીએસસી ની પરીક્ષાની તૈયારી કરતી રહી. એમણે યુપીએસસી ની પરીક્ષા આપી. યુપીએસસી ની પરીક્ષા, વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશની સૌથી અઘરામાં અઘરી પરીક્ષા કહેવાય છે. એ પરીક્ષા એ દીકરી આપી, ગામડાની દીકરી, તમારા જ આ ગીર પંથકની દીકરી. એ પરીક્ષા આપી એટલું નહીં, શરૂઆતમાં એ નિષ્ફળ ગઈ, ફેલ ગઈ, હિંમત ના હારી, પાછી પરીક્ષા આપી. અને સાહેબ, ગયા વર્ષે 2024માં આ દીકરીએ ભારત દેશની સૌથી અઘરામાં અઘરી ગણાતી યુપીએસસી ની પરીક્ષા પાસ કરી. એને આઈપીએસ કેડર મળી. હમણાં મારે આ જ વિસ્તારમાં એક પ્રવચન હતું, અને એ વખતે મેં દીકરીને ફોન કર્યો કે બેન, અત્યારે ક્યાં છો? મને કે સાહેબ, હું હૈદરાબાદમાં છું, ત્યાં પોલીસ એકેડેમીમાં અત્યારે મારી ટ્રેનિંગ ચાલી રહી છે, અને મને આઈપીએસ ની કેડર મળી છે. જરા કલ્પના કરજો કે જેના પિતા ગામડે ખેતી કરે છે, ખેતરમાં પાણી વાળવાનું કામ કરે છે, જેની માને બિચારીને કંઈ ખબર નથી પડતી, સામાન્ય ખેતરનું કામ કરતા હોય, ઘરનું કામ કરતા હોય, પણ એ દીકરી વાત સાંભળીને એક સંકલ્પ કરે અને એ દીકરી આઈપીએસ ઓફિસર બને. એની તાલીમ પૂરી થાય ને એટલે એ દીકરી કોઈ જિલ્લાની અંદર સીધી જ ડીએસપી તરીકે, ડિસ્ટ્રિક્ટ, આખા જિલ્લાના
પોલીસના વડા તરીકે એ દીકરી કામ કરતી થશે. એક સંકલ્પ, એની તાકાત શું હોય એ આપણને ખબર પડે. અને આ શક્તિ અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિમાં છે, એ યાદ રાખજો. તમને ટકા આવતા હોય તોય ભલે, ટકા ન આવતા હોય તોય ભલે. તમે શાંતિથી બેસી રહેતા હોય તોય ભલે, અને તમે તોફાન કરતા હોય તોય ભલે. ગીર ગુંજન પરિવાર તમારા માટે મારા જેવી વ્યક્તિને છેક રાજકોટથી અહીંયા બોલાવી લાવે અને તોય તમે બે ચાર જણા વાતો કરતા હોય તોય ભલે. આનો મતલબ એમ નથી કે તમે નકામા છો. ક્ષમતા તો તમારામાં છે જ, શક્તિ તો તમારામાં છે જ. ખાલી ફેર એટલો પડે છે કે શક્તિનો તમે ઉપયોગ નથી કરતા. અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિમાં આ દીકરીનું નામ કંચન ગોહિલ. એ કંચન ગોહિલમાં જે ક્ષમતા છે ને, એ જ ક્ષમતા પ્રત્યેક વ્યક્તિમાં છે. એકો એક દીકરીમાં, એકો એક દીકરામાં. પણ આપણે ક્યારેય આપણી જાત ઉપર વિશ્વાસ રાખતા જ નથી. કોઈ મોટા સપના જોતા જ નથી. ધીરુભાઈ અંબાણીએ કહ્યું છે, થિંક બિગ, મોટું સપનું જો. પહેલામાં પહેલું મારે સંકલ્પ કરવો જોઈએ કે મારે શું જોઈએ છે. અને એક વખતે વ્યક્તિ સંકલ્પ કરે ને તો વ્યક્તિને એ પ્રાપ્ત પણ થાય. મારે એનું બીજું ઉદાહરણ આપવું છે. જરા ધ્યાનથી આ બીજું ઉદાહરણ સાંભળજો, કારણ કે કેટલીક વખત અમુક બાબતોની ખાલી વાતો થાય એના કરતા પણ અમુક વાસ્તવિક ઘટનાઓ જ્યારે આપણી સામે મુકાય ત્યારે એ આપણને વધારે પ્રેરણા આપતી હોય છે. એક ગામડું હતું અને એ ગામડાની અંદર એક સામાન્ય પરિસ્થિતિનો પરિવાર છે. એમની આર્થિક પરિસ્થિતિ બહુ જ સામાન્ય. એ પરિવારના મોભી, પરિવારના વડીલ પરિવારનું ગુજરાન ચલાવવા માટે કડિયા કામ કરતા હતા. એમનો મોટો દીકરો એમના પિતાને મદદ કરવા માટે જાય. એ દીકરો ભણવા માટે જાય શાળાએ, પણ તમારા જેવો નસીબદાર નહોતો. બપોર સુધી એમને ભણવા માટે જવાનું અને બપોર પછી એ જ દીકરો એના પિતા જ્યાં કડિયા કામ કરવા ગયા હોય, આ છોકરો ત્યાં મજૂરી કરવા માટે જાય. સિમેન્ટ અને રેતીના તગારા ઉપાડીને આપે, ઈંટો આપે, આવું નાનું મોટું કામ કરે, થોડી મજૂરી મળે. રવિવારનો દિવસ હોય, એને રમવા જવાની બહુ ઈચ્છા થતી હોય, પણ એના નસીબમાં લખાયેલું નહીં. એટલે રવિવારના દિવસે કોઈના ખેતરમાં આખો દિવસ મજૂરી કરવા માટે જાય. કપાસ વીણવાનું કામ ચાલતું હોય, મોસમ હોય, મગફળીનું કામ ચાલતું હોય, અલગ અલગ વ્યક્તિઓના ખેતરમાં એ મજૂરી કરવા માટે જતો હોય. એની આર્થિક પરિસ્થિતિ એ હદે નબળી હતી કે વર્ષમાં 2 જોડી કપડાં પણ ખરીદી શકાતા નહીં. એટલે એની આસપાસ રહેતા અને આર્થિક સ્થિતિએ જેને સારા હોય એવા લોકો પોતાના કપડાં ઉતારે, પેરીને થાકી જાય અને ઉતરેલી જોડ હોય ને, એક એની જ ઉંમરની બીજી વ્યક્તિ રહેતી, એની ઉતરેલી જોડની આ છોકરો રાહ જોતો હોય કે મને ક્યારે મળે એ કપડાં. એવી એની આર્થિક પરિસ્થિતિ હતી. એ દીકરાએ 10મા ધોરણની બોર્ડની પરીક્ષા આપી, પણ એને માત્ર 56% માર્ક્સ આવ્યા. વધારે માર્ક્સ આવ્યા નહીં, કારણ કે બિચારો મજૂરી કરતો હતો. સમય થોડો મળે ત્યારે વાંચવાનું થાય. સાયન્સ કરવાની બહુ ઈચ્છા, હૃદયમાં સાયન્સ પ્રત્યે એટલો પ્રેમ કે મારે સાયન્સ કરવું છે. પણ સાયન્સની ફી ભરવાની ક્ષમતા નહીં. આ ગીર ગુંજન જેવી વિદ્યાલયો હશે નહીં કે જે 95,000માં તમને સાયન્સ કરાવે. બાર બધે 2 લાખ 2.5 લાખ ફી લેવાતી હોય, એની સામે માત્ર 95,000માં 2 વર્ષમાં ભણાવે. અને એમાંય પાછી સરકારની તમને 70 થી 80% સ્કોલરશીપ મળી જાય એવી વ્યવસ્થા કરાવે. એ વખતે સ્કોલરશીપ નહોતી એવી કઈ. એ છોકરાએ એક સરકારી શાળાની અંદર એડમિશન લીધું. 11 સાયન્સ એનું પૂરું થયું. 11 સાયન્સમાં એને 51% માર્ક્સ આવ્યા. 12 સાયન્સમાં એને ટ્યુશન રાખવું હતું. ટ્યુશન માટે ખાલી 2500 રૂપિયા જોતા હતા. સમજો આ વાતને. માત્ર 2500 રૂપિયાની જરૂર હતી. એ દીકરાએ પોતાના પપ્પાને કહ્યું, પપ્પા મને 2500 રૂપિયા જોઈએ છે, મારે ટ્યુશન રાખવું છે. એના પપ્પાએ ના પાડી દીધી. પેલો છોકરો સામે દલીલ કરે, પપ્પા વાપરવા માટે નથી માંગતો, ભણવા માટે માંગુ છું, મારે ટ્યુશનની ફી ભરવી જ પપ્પા એટલે જોઈએ છે. સામે પપ્પાએ કે પણ બેટા મારી પાસે હોય તો આપું ને, મારી પાસે છે જ નહીં તો તને આપું કેવી રીતે. એ દીકરાને બહુ લાગી આવ્યું. એને ભણવાનું બંધ કરી દીધું. ઘરે એમને બેસી રહે. અઠવાડિયું થયું એટલે એક દિવસ સાંજે એના પિતાએ એ દીકરાને બેસાડીને એવું કહ્યું, બેટા આપણું ઘર એવું નથી કે તું કામ કર્યા વગર બેસી રહે ને આપણને પોસાય. તાર ભણવું હોય તો ભણ, પણ ના ભણવું હોય તો એમને બેસી રહેવું આ ઘરમાં પોસાય એમ નથી.
તારી પાસે બે વિકલ્પ છે, કાં તો તું હીરા ઘસવા માંડ અને કાં પછી કોઈના મજૂરીએ લાગી જાય. બાકી એમનેમ બેસી રહેવું આ ઘરમાં નહીં પોસાય. એ દીકરાએ નક્કી કર્યું કે હીરા ઘસીને હીરા ઘસવાનું ચાલુ કર્યું. એમના ગામથી નજીક શહેર 7 કિલોમીટર થતું હતું. 7 કિલોમીટર દૂરના શહેરમાં આ છોકરો હીરા ઘસવામાં જાય. પણ સાહેબ સાયકલ લઈને જવાનું. મોટરસાયકલ એના ઘરમાં હતું જ નહીં. નળિયાવાળા મકાન હતા. મોટરસાયકલની સુવિધા જ નહીં. બસ ભાડું પણ નહીં ખર્ચવાનું. મેં કહ્યું કે જે બીજાના ઉતરેલા કપડા પહેરતા હોય એ ખોટો ખર્ચો એને પોસાય કેવી રીતે? બસ ભાડું નહીં ખર્ચવાનું. એટલે સાયકલ લઈને એ દીકરો હીરા ઘસવા માટે જતો હતો. 4 મહિના સુધી એને હીરા ઘસ્યા. એકવાર સાંજે એ હીરા ઘસીને પોતાના ગામમાં આવતો હતો. એમની સાથે 10મા ધોરણમાં અભ્યાસ કરતા એના જ ગામના આર્થિક દ્રષ્ટિએ સુખી સંપન્ન પરિવારના 4-5 દીકરાઓ એની સ્થિતિને કારણે 11-12 સાયન્સ કરવા માટે બીજા શહેરમાં ગયેલા. રજાઓ હતી, ગામડે આવેલા. બધાને ખબર હતી કે આપણી સાથે ભણનારા છોકરાએ અત્યારે ભણવાનું બંધ કરી હીરા ઘસવાનું ચાલુ કર્યું. આ બધાને ખબર હતી. અને છતાંય એ છોકરાનું અપમાન કરવા માટે, એ છોકરાની મજાક કરવા માટે બધા ગામના પાદરમાં ઉભા રહ્યા. સાંજનો સમય થયો. ઓલો છોકરો સાયકલ લઈને આવ્યો. એટલે 4-5 જણાની રાહ જોઈને ઊભા હતા. એની સાયકલ ઊભી રાખી. બધાને ખબર હતી કે હીરા ઘસીને આવે છે, કારણ કે સાયકલમાં આગળ હેન્ડલ પાસે પેલું ફીન પ્લાસ્ટિક થેલીમાં લબડતું. પણ બધા પ્રશ્નો કેવા પૂછે? એક જણો એમ કે હે તાર બાયોલોજી કેટલા ચેપ્ટર પૂરા થયા? તાર બીજો પાછો એમ કે મેથ્સમાં શું લાગે પૂરું થઈ જશે? ત્રીજો વળી એમ કે ફિઝિક્સમાં કેવું આમ સૂત્રો બધા આવડી જાય છે? ઓલો છોકરો બિચારો રોઈ પડ્યો. આંખમાંથી આંસુ આવી ગયા. કારણ કે ખબર હતી કે બધા જાણે છે કે હું હીરા ઘસું. કોઈ આવા પ્રશ્નો પૂછે છે. કોઈ જવાબ આપ્યા વગર સાયકલ લઈ ઘરે ગયો. એની બાઈએ રસોઈ બનાવેલી. એ છોકરો જમ્યો નહીં. રાત્રે ઊંઘવાનો પ્રયત્ન કરે, ઊંઘ ના આવે કે આવું બધા બોલે છે. અને એ રાત્રે એ દીકરાએ એક સંકલ્પ કર્યો. આપણે સંકલ્પની તાકાતની વાત કરીએ છીએ. એ દીકરાએ એક સંકલ્પ કર્યો. એમણે નક્કી કર્યું કે ગમે તે થાય, મારે હવે આવું જીવન જીવવું નથી. મારે કંઈક એવું કરવું છે કે દુનિયાએ મારા અસ્તિત્વની નોંધ લેવી પડે. મારે આવું જીવન નથી જીવવું. માત્ર હીરા ઘસુ તરીકે આ દુનિયા મને ઓળખે, મારે એવું નથી કરવું. બીજા દિવસે સવારે એ દીકરાએ પોતાના પિતાને વાત કરી કે પપ્પા મારે હીરા નથી ઘસવા. એના પિતાએ કહ્યું બેટા હવે તો પગાર ચાલુ થયો, હીરા આવડી ગયા અને હવે તું ના પાડસ, પેલો છોકરો મારે ભણવું છે. એના પપ્પાએ છૂટ આપી, પણ એટલું કીધું બેટા ધ્યાન રાખજે, તને ભણાવવા માટે મારી પાસે પૈસા નથી, આ ધ્યાન રાખજે. પેલો છોકરો કઈ વાંધો નહીં, હું મારી રીતે વ્યવસ્થા કરીશ. વિદ્યાર્થી મિત્રો, એ દીકરાએ એક વગાડ્યું, એક વર્ષ વગાડીને ફરી ભણવા બેઠો. સાયન્સને બદલે કોમર્સ કરી નાખ્યું. 12 કોમર્સમાં એને સારા ટકા આવ્યા. કોલેજ કરવા માટે મોટા શહેરમાં ગયો. મોટા શહેરમાં જ રહેવાનું નક્કી કર્યું અને પોતાનો ખર્ચો કાઢવા માટે એ છોકરાએ ઓફિસ બોય તરીકે નોકરી ચાલુ કરી. ઓફિસ બોય એટલે નોકર જેવું કામ હોય. પટ્ટાવાળા કરતા થોડું નીચેનું કામ. કારણ કે પટ્ટાવાળા ઘણી વખત સંજવાડી ના કાઢે. સંજવાડી કાઢવાની, કચરા પોતા કરવાના, સેટ ગાડી ગાભો મારી આપવાનો, ચા લાવી આપવાની, કપડાં સાફ કરી દેવાના. આ છોકરો બધુંય કામ કરે. રોજ સવારે કોલેજે ભણવા માટે જાય, બપોરે આવી અને આ નોકરી કરવા માટે જતો રહે. કારણ કે પોતાનો ખર્ચો પોતે કાઢવાનો હતો. સાંજે આવે, એની સાથે બીજા વિદ્યાર્થીઓ ફિલ્મ જોતા હોય, ટીવીમાં મજા કરતા હોય. આ છોકરો વાંચવા માટે બેસે. સાહેબ એ દીકરાએ એમ કરતા પોતાની કોલેજ પૂરી કરી. કોલેજની અંદર એ દીકરાને ગોલ્ડ મેડલ મળ્યો. કોલેજ ત્રીજા વર્ષની અંદર એને ગોલ્ડ મેડલ મળ્યો. પછી એ દીકરો એમણે પીજી કર્યું, પોસ્ટ ગ્રેજ્યુએશન. એમાં યુનિવર્સિટીમાં રેન્ક મેળવ્યો. એક વખત છાપામાં એને એક લેખ વાંચ્યો કે તમે પણ સરકારી અધિકારી બની શકો. લેખ વાંચીને આને વિચાર આવ્યો હું અધિકારી બનું, અને અંદર બધી માહિતી આપી હતી કે એના માટે તમારે જીપીએસસી ની પરીક્ષા આપવાની હોય, જીપીએસસી નો આવો અભ્યાસક્રમ હોય, આવા પુસ્તક વાંચવાના હોય. એ છોકરો લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવ્યો, કારણ કે પુસ્તક ખરીદવાની પણ એ વખતે તેવડ નહોતી. એ થોડું ઘણું કમાતો હતો, ટ્યુશન એવું કરે, પણ એટલી આવક નહીં. લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવી એ છોકરાએ વાંચ્યા, પરીક્ષા આપી અને પરીક્ષા પાસ કરી એ દીકરો સીધો જ ગુજરાત સરકારનો ક્લાસ 2 અધિકારી બની ગયો. અને ક્લાસ 2 અધિકારી એટલે કે મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનો અધિકારી બની.
સાહેબ એને ક્લાસ અધિકારી તરીકે નોકરી ચાલુ કરી. પછી એને ખબર પડી કે મારી ઉપર તો ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી ક્લાસ 1 અધિકારી હોય અને ત્યાં પહોંચવું હોય તો 10-12 વર્ષથી તમને પ્રમોશન મળે. પછી તમે ત્યાં પહોંચો. વહેલું પહોંચવાનો કોઈ ઉપાય ખરો તો હા ક્લાસ 1 અધિકારીની સીધી પરીક્ષા અપાય. આ દીકરાએ નક્કી કર્યું કે હું ક્લાસ 1 અધિકારીની સીધી પરીક્ષા આપીને ક્લાસ 1 અધિકારી બનીશ. આ રીતે પ્રમોશનની રાહ નહીં જોઉં. એને બહુ મહેનત કરી. વહેલી સવારે જાગી જાય 3 વાગે 3 વાગે જાગીને વાંચવા માટે બેસી જાય. નોકરી કરતો તો 3 વાગ્યાથી 8 વાગ્યા સુધી રોજ સવારે 5 કલાક વાંચી ક્લાસ 1 અધિકારીની પરીક્ષાની તૈયારી કરે. એ પરીક્ષા એને આપી અને એ પરીક્ષામાં આખા ગુજરાત રાજ્યમાં એને ત્રીજો નંબર લીધો. સીધો ગુજરાતનો ક્લાસ 1 અધિકારી એટલે ડેપ્યુટી કલેક્ટર કક્ષાનો અધિકારી બન્યો. પછી તો એ દીકરાને પ્રમોશન મળ્યું. પ્રમોશન મળીને સિનિયર ક્લાસ 1 અધિકારી બન્યો. અને એક સમયે એ એવા હોદ્દા પર કામ કરતો તો માત્ર આખા વર્ષની 2500 રૂપિયાની ફી ભરવાની હતી, પણ જેનો પરિવાર 2500 રૂપિયાની ફી નહોતો ભરી શક્યો એ જ છોકરો જિલ્લા તિજોરી અધિકારી તરીકે એવી ખુરશી પર બેઠો હતો કે જ્યાંથી દર મહિને એ 500 કરોડ રૂપિયાનું પેમેન્ટ કરતો હતો. એની સહીથી દર મહિને 500 કરોડનું પેમેન્ટ થાય એ કક્ષાએ એ દીકરો પહોંચી ગયો. મિત્રો, જે દીકરો એક વખતે ગામડામાં સામાન્ય પરિસ્થિતિમાં જીવતો હતો, નડિયાવાળા મકાનમાં રહેતો હતો, કડિયા કામ કરવા જતા એના પિતાની સાથે એ કડિયા કામ કરવા માટે જતો હતો, જે બીજાના ખેતરમાં મજૂરી કરવા માટે જતો હતો, જે સાયકલ લઈને નિરાશ થતો હતો, જે ઓફિસ બોય તરીકે કામ કરતો હતો, એ જ છોકરો સંકલ્પ કર્યો, મહેનત કરી તો ગુજરાત સરકારના સિનિયર ક્લાસ 1 અધિકારીના પદ સુધી પહોંચી ગયો. અને ખાલી એ પદ સુધી પહોંચ્યો એટલું જ નહીં, એ જ છોકરો અત્યારે તમારી સામે ઊભા તમને પોતાની વાત કહી રહ્યો. આ બીજા કોઈની વાત નથી, આ નમૂનો તમારા સામે ઊભો. મારા કરતા તમે અહીં હારા છો, મારા કરતા સારા ઘરમાં રહ્યો છો. તમારા મમ્મી કે પપ્પા એટલા સક્ષમ છે કે તમારી ઘણી ફી ભરી શકે. શૈલેષ સક્રિયા કરી શકે તો તમે કેમ નહીં? ક્ષમતા તો આપણામાં છે જ, પણ આપણને આપણી જાત પર વિશ્વાસ. પરીક્ષા જેમ નજીક આવે આમ તો વિદ્યાર્થીઓમાં બે પ્રકાર. એક પ્રકાર એવો હોય કે એને પરીક્ષા કાંઈ લેવા દેવાનું, એને કોઈ જાતની ચિંતા ન હોય, કોઈ જાતનો ડર ન હોય, કશું જ નહીં. એ 5 જણા સલાહ ही દેતો હોય. ટેન્શન લેને કા નહીં, ટેન્શન દેને. એને બોર્ડની ચિંતા ન હોય, બોર્ડના ભાઈની ચિંતા હોય કે મહાપુરુષ મારે અહીંયા આવવાના પરીક્ષા આપવા. પણ એક વર્ગ એવો હોય કે જે સિરિયસલી તૈયારી કરતો હોય, જેને પોતાના પૂરા કરવા હોય, જેને પોતાનું જીવન બનાવવું હોય, જેને પોતાની કારકિર્દી બનાવવી હોય, માતા પિતા જે સંઘર્ષ એ સંઘર્ષોથી બહાર નીકળવું હોય, પોતાની નવી પેઢીને આખા એક અલગ રસ્તે લઈ જવી હોય, એ વ્યક્તિને પરીક્ષા નજીક આવે ને એટલે પરીક્ષાનો ડર લાગે. તમે જોજો, જેમ જેમ આ બોર્ડની પરીક્ષા નજીક આવતી જશે, જેમ જેમ દિવસો નજીક આવતા જાય એમ ડર લાગે. જે લોકો પહેલી વખત પરીક્ષા આપતા હોય, ખાસ કરીને 10મા વાળા, એને વિશેષ ડર લાગે. જેમ જેમ નજીક આવશે તો બહુ યાદ ન રહીએ, પછી ખાવું ન ભાવે, નીંદર ન આવે, સુવે તો સપનામાં બોર્ડ જ દેખાય, અઘરું પેપર દેખાય, ઘણા માર્કશીટ દેખાય, એમાં નપાસ થયેલા દેખાય, આવું દેખાય ઘણા. આ બધું થાય. મારે તમને પહેલી વાત એવી છે, આ બધું બહુ સહજ છે અને થાય. શૈલેષ સક્રિયા તમને મોટિવેટ કરવા માટે આવ્યો, પણ શૈલેષ સક્રિયાએ પરીક્ષા આપી ને ત્યારે એને આવું થયું. એની વધારે પડતા મહેનત કરતા હોય ને, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આખા વિશ્વમાં ડંકા મારે, પણ એટલું યાદ રાખજો, ચૂંટણી આવે ટેન્શન આવે. એ ભલે વડાપ્રધાન હોય સાહેબ, ચૂંટણી જ્યારે આવે ત્યારે એને ટેન્શન આવે. અને આપણે અહીંયા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન બેઠા છે, પૂછો, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે ને બધાને ટેન્શન તો આવે જ થોડું,
કે હારા ફગી જાય તો રાયતો રાય બીજામાં ઠોકી દે તો થાય જ. એમ આપણી સમજો. અને એ ચૂંટણીનું ટેન્શન થાય એ સ્વાભાવિક છે. પણ મારે તમને જે કહેવું છે સમજો કે તમે જેટલા નિર્ભય થઈ ભય રહિત થઈ અને પેપર લખશો ને તમને એટલી સફળતા મળશે. કોઈ પ્રકારનો ડર નહીં. જે પરિણામ આવવું હોય એ પરિણામ આવે. મારે એ કહેવું છે કે પેપર હાથમાં આવે ને ત્યારે ઘણાઈને એવું થાય કે આમાંથી તો મને બહુ આવડતું નથી. ખાલી 30% પ્રશ્નોના જવાબ જ આવડે છે, 40% પ્રશ્નોના જવાબ આવડે છે. હું શું કહીશ, મારે તમને કેવું છે જેટલા પ્રશ્નોના જવાબ આવડતા હોય ને લખવાની શરૂઆત કરો. એક વખત લખવાનું ચાલુ કરશો, ભગવાને આપણને બધાને અદ્ભુત ક્ષમતાઓ આપી કે આપણું જે આ દિમાગ છે ને, દિમાગ, એ દિમાગની અંદર એક વખત જે વાંચ્યું હોય, એક વખત જે સાંભળ્યું હોય એ બધી અહીંયા સ્ટોર થઈ જાય. ફોટોગ્રાફિક મેમરી સ્વામી વિવેકાનંદ પાસે જ હતી એવું નહીં. ફોટોગ્રાફિક મેમરી અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિ પાસે છે. પણ ખાલી ફેર શું પડે છે કે સ્વામી વિવેકાનંદ એમણે જ્યારે રિકોલ કરવું હોય, યાદ કરવું હોય, ત્યારે એને બધું યાદ આવતું હતું અને આપણને યોગ્ય સમયે યાદ આવતું નથી. ફેર ખાલી આટલો જ પડે છે. બાકી ફોટોગ્રાફિક મેમરી આપણી પાસે છે. ભગવાને રચના એવી કરી બધું સંગ્રહ તો થાય જ છે, સ્ટોર થાય છે. પણ એક વખત તમે લખવાનું ચાલુ કરો ને એટલે બધું તમને યાદ આવવા માંડે. હું તમને મારો અનુભવ કહું. મેં જ્યારે જીપીએસસી ની પરીક્ષા આપી, મેં ઇકોનોમિક્સ વિષય રાખ્યો હતો અને ઇકોનોમિક્સનું પેપર જ્યારે આવ્યું ત્યારે 35% પ્રશ્નોના જવાબ માંડ આવડતા હશે એવું પહેલી નજરે લાગ્યું. મેં નક્કી પણ કર્યું જવાબ તો આવડતા નથી. થા ઉભો, નીકળ. આ મોટા ભાઈ તરીકે વાત કરું છું તમારી સામે. પછી મેં મારી જાતારે જ વાત કરી કે તું અહીંથી ઊભો થઈને જીપીએસસી હું ફેર પડશે? એને કાંઈ ફેર પડવાનું નથી. પરીક્ષા લખતોય ભલે, તું વયો જતોય ભલે, પણ તું જતો રહીશ ને તો તને તો ફેર પડશે જ તે. એને બદલે લખને આવ્યો છો તો થોડુંક તો લખ. અને એમાંય તે જ્યારે આ પરીક્ષાનું ફોર્મ ભર્યું ત્યારે પરીક્ષાની ફી ભરી હતી અને તે ફી ભરી એ રકમમાંથી તો તને આ સપ્લિમેન્ટરી થોડુંક એમાં લીટા તો તાણ કાંઈક તારી ફી તો વસૂલ કરી. ઓલું ડેટા લીધો હોય 2 GB નો અને સમય પૂરો થવાની તૈયારી હોય તો મંડી પડે પૂરું કરી લો, ઉપયોગ કરી લો. તો આ તો ઉપયોગ કરી. સાહેબ, એ વખતે મેં લખવાની શરૂઆત કરી. મેં તમને કહ્યું માત્ર 30-35% પ્રશ્નોના જવાબ પહેલી દ્રષ્ટિએ એવું લાગતું હતું કે મને આવડશે. પણ એક વખત લખવાની શરૂઆત કરીને તરત યાદ આવવા મળ્યું, ઓહ આ પ્રશ્નનો જવાબ તો આવે, આનો તો આ આવે. આ એક પછી એક યાદ આવતા ગયા અને 80% પ્રશ્નોના જવાબ હું લખી શક્યો. એટલું જ નહીં, એનું રિઝલ્ટ આવ્યું, હું પાસ થઈ ગયો, અધિકારી બની ગયો. ને એટલે તમારી સામે પ્રવચન કરું, નહીતર પ્રવચન મૂકી નહીં દેતા. મારે જે કેવું છે સમજો, મૂકી નહીં દેતા, છોડીને નહીં આવતા. લખવાનું રાખજો, જેટલું આવડે એટલું લખો. લખશો ને એટલે દિમાગની શક્તિ જ એવી છે કે તમને યાદ અપાવતું જશે. હું બીજી રીતે સમજાવું. માની લો કે અત્યારે તમે અહીંયા ગીર ગુંજન વિદ્યાલયના પ્રાંગણમાં છો, રાત પડી ગઈ છે, એક પણ વાહન રોડ ઉપર નથી અને તમને અહીંથી ઉના જવાનું છે. અહીંથી ઉના 12 કિલોમીટર દૂર થતું હોય. સમજો આ 12 કિલોમીટર દૂર તમારે જવાનું છે ને તમને એક સ્કૂટર આપવામાં આવે. તમે સ્કૂટર ચાલુ કરો એટલે એની લાઈટ એ 50 ફૂટ આગળ દેખાય, 50 ફૂટ સુધી દેખાય. મારે તો 12 કિલોમીટર દૂર જવું છે, ઘોર અંધારું છે. આમાં કેવી રીતે હું પહોંચી શકું? આ અંધારામાં કેમ જઈ શકાય? હું જઈ જ નહીં શકું. તમે કાંઈ ન કરો, તમારું સ્કૂટર અહીંયા જ પડ્યું રહે. પણ એક વખત કોઈ વ્યક્તિ એ સ્કૂટર ચલાવવાનું ચાલુ કરે ને એટલે પેલું 50 ફૂટનું અજવાળું સતત અને સતત આગળ ચાલતું જ રહે, અંધારું કપાતું રહે અને તમે ઉના પહોંચી જાઓ. એ જ રીતે તમને જેટલા પ્રશ્નોના જવાબ આવડતા હોય લખવાનું ચાલુ કરો ને એટલે એ જ આગળ ચાલી જાય. બંધ નહીં કરતા, ચિંતા કર્યા વગર તમે એના જવાબો લખજો. આમાં કેટલાક એવું કે સહાય ભૂલાઈ જાય છે, બહુ ભૂલાઈ જાય. હારું યાદ કર્યું હોય, ગોઈખું હોય, છેલ્લી ઘડીએ ભૂલાઈ જાય તોય ચિંતા નહીં કરતા. મારે તમને આઈન્સ્ટાઈનના જીવનનો એક પ્રસંગ કેવો છે.
અલ્બર્ટ આઇન્સ્ટાઈન એક આ દુનિયાને થિયરી ઓફ રિલેટિવિટીની ભેટ આપી અને આખી દુનિયાને બદલી નાખી. બે વ્યક્તિને મેન ઓફ મિલેનિયમ તરીકે પસંદ કર્યા છે. બે વ્યક્તિ મિલેનિયમ એટલે 1000 વર્ષના શ્રેષ્ઠ વ્યક્તિત્વ. એમાં બે વ્યક્તિ છે. એક વ્યક્તિ આપણા ભારતના છે, એ છે મહાત્મા ગાંધી, અને બીજા આ અલ્બર્ટ આઇન્સ્ટાઈન. એ અલ્બર્ટ આઇન્સ્ટાઈન આટલા મોટા વૈજ્ઞાનિક એક વખત પ્રવચન કરવા માટે જતા હતા. રેલવેમાં બેસીને કોઈ જગ્યાએ જતા હશે, ટિકિટ ચેક કરાવ્યો, અલ્બર્ટ આઇન્સ્ટાઈનની ટિકિટ માંગી. આઇન્સ્ટાઈને પોતાનું પર્સ કાઢ્યું, પર્સમાં જોયું ટિકિટ નહોતી, ખિસ્સામાં ફંફોઈસા, કોટ પહેર્યો તો કોટના ખિસ્સામાં હાથ નાખ્યો, ટિકિટ મળતી નહોતી. પેલા ટિકિટ ચેક કરે એવું કહ્યું કે તમે ગોતવાનું રહેવા દો, કંઈ જરૂર નથી, અને મને તમારા પર વિશ્વાસ છે કે તમે ટિકિટ લીધી જ હોય, એટલે તમે રહેવા દો, મારે તમારી ટિકિટ નથી જોવી. એમ કહીને એ આગળના ડબ્બામાં વયો ગયો. આગળના 2-3 ડબ્બા ચેક કર્યા પછી 7 મિનિટ પછી જ્યારે એ ટિકિટ ચેકર પાછો આવ્યો તો આઇન્સ્ટાઈન હજી ગોતતા હતા, સીટની નીચે થેલો ફંફોસતા હતા. ઓલો ટિકિટ ચેકર એની પાસે ગયો, ખભે હાથ મૂક્યો ને પછી એવું કહ્યું, મેં તમને કહ્યું કે મારે તમારી ટિકિટ જોવી નથી, મારે તમારી ટિકિટની જરૂર નથી, મહેરબાની કરીને રહેવા દો શોધવાનું. અને એ વખતે આઇન્સ્ટાઈને જે જવાબ આપ્યો હતો ને, આઇન્સ્ટાઈને એવું કહ્યું કે ટિકિટ તો શોધવી જ પડશે. ઓલો ભાઈ કે પણ મારે નથી જોવી. આઇન્સ્ટાઈન કે તમારે ભલે ન જોવી હોય, પણ પ્રવચન કરવા ક્યાં જવાનું છે એ ટિકિટ મળે તો મને ખબર પડે, મને ભૂલાઈ ગયું છે મારે ક્યાં જવાનું છે. અને આ કોઈ વાર્તા નહીં, આ નરી વાસ્તવિક સત્ય ઘટના છે. સાહેબ, દુનિયાનો આટલો મોટો વૈજ્ઞાનિક પ્રવચન કરવા જાય છે, રેલગાડીમાં બેઠો છે, ભૂલાઈ ગયું પ્રવચન કરવા ક્યાં જવાનું છે. તો આઇન્સ્ટાઈને આવું થાય, મને આવું ન થાય. એકાદ પ્રશ્ન ભૂલાય, એકાદો પ્રમેય ભૂલાય તો હું તો જા તારે વાત કરવાની ભૂલાય છે. તમે જેટલું વધારે ને વધારે ચિંતા કરો એટલું તમારું પરફોર્મન્સ વધારે ને વધારે નબળું થાય. એટલે ચિંતા કર્યા વગર પરીક્ષા આપવી. અને એના માટે મેં તમને કહ્યું ને કે સંકલ્પ નક્કી કરજો તમારે શું કરવું જ તે. અહીંયા જેટલી દીકરીઓ બેઠી, બેનો, મારે તમને કહેવું છે, સમય હવે સાવ બદલાઈ ગયો છે, સાવ. અને એટલે તમામ દીકરીઓએ તમારા પગ ઉપર ઊભા રહેવું બહુ જરૂરી છે, બહુ જરૂરી. તમે તમારા પગ ઉપર ઊભી રહી શકો એવી સ્થિતિ, એવી ક્ષમતા તમારે પેદા કરવી પડે. આપણી મમ્મીએ માત્ર 4 દિવાલોની વચ્ચે પોતાની જિંદગી પૂરી કરી હતી. મારે હવે મારી જિંદગી માત્ર 4 દિવાલોની વચ્ચે પૂરી નથી કરવી. તમે ઈચ્છો ને તો કંચન ગોહિલ તમારામાં પણ છે. તમે ઈચ્છો ને તો એવી કેટલીય વ્યક્તિ, સાહેબ, મારું ગામ ગોંડલની બાજુમાં મોવિયા, અને મારા ગામની એક દીકરી સરસ્વતી દેસાઈના પિતા જે છે ને, એના પપ્પા એ બળદને નાલ જળવાનું કામ કરતા હતા. બળદને નાલ છે, ગામડામાં હોય નાલબંધ, અને એક રૂમ રસોડાના મકાનમાં ભાડે રહેતા હતા. સાહેબ, એ દીકરી 10મા ધોરણની અંદર સંકલ્પ કરે છે કે મારે પાયલોટ થવું છે, પ્લેન ઉડાડવાનું, પાયલોટ થવાનું. ગામડાની છોકરી, તું ગાડું લઈ, તું થોડીક પાયલોટ થા. તાર બાપા બળદને નાલું જળ પાયલોટ થવાની વાત કર. પણ પેલી દીકરીનો સંકલ્પ દ્રઢ, પાયલોટ થવું છે. એમણે 10મું ધોરણ પૂરું કર્યું, 11-12 સાયન્સમાં ગઈ, સાયન્સ પૂરું કર્યું પછી એ દીકરી, એમને એરોનોટિકલ એન્જિનિયરિંગની અંદર જવું હતું. એમને ફી ભરવાની એમની સ્થિતિ નહોતી, કારણ કે પરિવારની સ્થિતિ બહુ જ સામાન્ય. એ દીકરી એરોનોટિકલ એન્જિનિયરિંગ કરવા માટે મધ્યપ્રદેશમાં ગઈ. સાહેબ, અમુક વ્યક્તિઓએ એની ફી ભરી છે. અહીંયા જેટલા બેઠા, કદાચ તમે આર્થિક દ્રષ્ટિએ નબળા હોય તો તમે ચિંતા નહીં કરતા, કારણ કે તમારું રિઝલ્ટ સારું હોય ને તો આ સમાજની અંદર કેટલીય એવી વ્યક્તિઓ છે કે જે તમારી ફી ભરવા તૈયાર છે. માર્કશીટ સારી હોવી જોઈએ. તમારી માર્કશીટ સારી હોય તો કેટલાય લોકો તમારી ફી ભરવા માટે પણ તૈયાર છે. એ દીકરીની ફી ભરાણી. એ દીકરી ભણવા માટે ત્યાં ગઈ, પછી રહી ગઈ, એમનો અભ્યાસ પૂરો થઈ ગયો, પ્રોફેશનલ ટ્રેનિંગ પણ લીધી, અને ગામડાની એ દીકરી સરસ્વતી દેસાઈ એનું નામ, અને દિલ્હીના એરપોર્ટના સંચાલનમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ગામડાની દીકરી એરપોર્ટનું સંચાલન કરે. આ તમારામાં છે બેનો.
ખાલી રોટલા ઘડીને પૂરું કરીએ એવું નહીં. અને એ સમજો, હું તો તમે બધી મારી નાની બહેનો છો અને એટલે બહુ ચોખ્ખું અને ખુલીને કહું કે આપણા પપ્પા આપણી મમ્મીને જેવા વફાદાર હતા, હવે એવા વફાદાર પતિઓ મળવા એ બહુ મુશ્કેલ છે. અને એટલે હું મારા પગ ઉપર ઉભેલી હોવી જોઈએ જેથી કરીને જીવનમાં આવનારી ગમે એવી સમસ્યાની સામે હું લડી શકું. એટલે સંકલ્પ કરજો કંઈક કરવા માટે. જેટલા અહીંયા ભાઈઓ બેઠા, મારે તમને વિદ્યાર્થી મિત્રો કેવું, આમાં કેટલાયને હજી દાંત કાઢવામાં જ જાય. બોલો એમ ને એકબીજાને તાળીઓ હકા હે મારે દાંત કાઢે. સમજી લેજો વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમારો શ્રેષ્ઠ સમય છે. જો આ સમયનો યોગ્ય ઉપયોગ ન કરી શક્યા ને તો 10 વર્ષ પછી જિંદગી તાળી મારીને જતી રહેશે. અને એ વખતે બહાર નીકળશો, નોકરી નહીં મળતી હોય એટલા હેરાન થતા હશો. અને એટલે સમય છે એ સમયનો ઉપયોગ કરી લેવો. પહેલી વાત મેં તમને જે કરી તે સંકલ્પ નક્કી કરીએ કે મારે શું કરવું છે, અને આ દુનિયાની અંદર કશું જ અશક્ય નથી. એના મેં તમને ઉદાહરણ પણ આપ્યા. બીજી વાત હવે જે કેવી રીતે, ખાલી સંકલ્પ કરવાથી ના ચાલે. સંકલ્પ જ કરવાનો હોય તમે ઘણા એમ કે ઓકે સાહેબ સમજાઈ ગયું, હાલો કરી દો કાર્યક્રમ પૂરો સાહેબ, આપી દો રજા. સમજાઈ ગયું સાહેબ, મુદલ તો નક્કી જ કરવાનું છે ને, સમજાઈ ગયું. અને સાહેબ સંકલ્પ જ કરવાનો હોય તો તમે મોટિવેશનલ સ્પીકર ખોટા સાહેબ. આવી વાતો ખાલી અધિકારી બનો, યુપીએસસી ની પરીક્ષા પાસ કરો, ડોક્ટર બનો, એકાઉન્ટન્ટ બનો, આ કઈ સંકલ્પ હોય થાય છે જિંદગીમાં? એટલે આપણે કઈ તો કયા સંકલ્પ હોય, આનામાંથી એક નમૂનો ઉભો થાય. એ તરત એવું કે અરે સાહેબ સંકલ્પ જ કરવો હોય તો ભારતના વડાપ્રધાન બનવાનો સંકલ્પ કરાય. દાઢી વાળા સાહેબ પછી આપણો જ વારો સીધો. ઈ મૂકે આપણે સંભાળશું. એવું કે સાહેબ આપણે કે બેટા સંકલ્પ કર્યો, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, ભારતના રાષ્ટ્રપતિ. તો બિચારા થોડા થોડા કાળા છે, હું તો રૂપાળી છું. એ જો કાળા રાષ્ટ્રપતિ થઈ તો હું કેમ થઈ શકું? વિદ્યાર્થી મિત્રો સમજો, આ થોડી હસી મજાકમાં આપણે વાત કરીએ છીએ, તો પણ કોઈ વ્યક્તિનો સંકલ્પ એ હોય ને એ શક્ય બને. આપણી મહેનત ને ભગવાનની કૃપા બંને ભેગા થાય તો. પણ મારે જે કહેવું છે એ માત્ર ને માત્ર સંકલ્પ કરવાથી સંકલ્પ પૂરા થતા નથી. એ સંકલ્પને પૂરા કરવા માટે મારે મારી જાતને હોમી દેવી પડે. સમર્પણ જે બીજી વાત આવે તે માત્ર વાતો કરવાથી ના થાય. આ શૈલેષ સકપરિયા મેં તમારી વાત કરી, હીરા ઘસતો સાહેબ, મહિનાનો 432 રૂપિયાનો પગાર આવ્યો હતો. આખા મહિનાનો 432 રૂપિયા ખાલી પગાર. પણ એ જ શૈલેષ સકપરિયા જેમણે સંકલ્પ કર્યો, અને સંકલ્પ કર્યા પછી મેં કેટલી મહેનત કરી છે ને એ મને ખબર છે. સવારે 3 વાગે વાંચવા માટે જાગવું, જાગીને જોઉં, મમ્મી સૂતી હોય, પપ્પા સૂતા હોય, ભાઈ સૂતો હોય, બેન સૂતી હોય, બધાય ઘસઘસાટ ઊંઘ કરતા હોય, હાથમાં ચોપડી પકડીએ ત્યારે તરત એવું કે બધાય કેવા હુતા છે અને હારું મારે જ વાંચવાનું. અને એ વખતે હું મારી જાત તારે વાત કરતો કે આ કોઈને ક્લાસ 1 અધિકારી નથી બનવું, ક્લાસ 1 તારે બનવું છે. અને તારે બનવું હોય છાનું મને વાંચવા માંડ. મહેનત કરવી પડે, જાતને સ્થાપિત કરવી પડે. માત્ર સપના જોવાથી સપના પૂરા થતા નથી. સપના પૂરા કરવા માટે મારે મારી જાતને હોમવી પડે. मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, दाना खाक में मिलके गुलजार होता है. આ દાણો છે ને એ જમીનમાં જાય, પોતાની જાતને આખો ઓગાળી દે, પછી એમાંથી છોડ બહાર આવે, એમાંથી વૃક્ષ બને, એમાં ફળ આવે. આપણે બધાય અહીંયા જેટલા બેઠા ને આમાંથી મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારના છીએ. હું ગામડાનો છું અને ખેતી સાથે સંકળાયેલા છીએ. આપણને ખબર છે કે જ્યારે મગફળી વાવવાની હોય, ચોમાસાનો પહેલો સારો વરસાદ પડે અને મગફળીના દાણા ખેતરમાં વાવવામાં આવે, એમાં દાણા અંદર જાય અને પછી એ દાણાને ગરમી થાય, બહુ તકલીફ પડે, પાડે અહીંયા તો બહુ ગરમી થાય છે, અહીંયા મજા નથી આવતી, મારે તો બહાર રહેવું છે, એટલે અંદર રહેવું પડે. ગરમી થાય, તકલીફ પડે, તો જ તારામાંથી છોડ બનશે, તો જ તારામાં નવા માંડવીના ડોડવા આવશે. પણ જે એવું કે ના આપણે કઈ સહન નથી કરવું,
અને બહાર એમને પડ્યા હોય તો શું થાય? કદાચ તમે ખેતી યારે સંકળાયેલા ન હોય તો ન ખબર હોય, તમારા મમ્મી પપ્પાને પૂછજો પાછળ બેઠા એને, એમાંથી અરોડા થાય. અરોડા કંઈ કામ ન હોય, એને ઉપાડી ના હોય. કાં તો કબૂતરા ચણી જાય, કાં અરોડા થાય. જે અંદર જાય, જાતને હોમી દે, ફૂટી જાય, એમાંથી જ છોડ બહાર નીકળે અને એમાં જ ફળ આવે. એટલે બીજી બાબત, મહેનત કરવી પડે, પુષ્કળ મહેનત કરવી પડે. વિદ્યાર્થી મિત્રો, મને તમારા આ વિસ્તારની ખબર નથી, પણ કેટલીક વ્યક્તિઓ બોર્ડની પરીક્ષા આવે એટલે જબરજસ્ત મહેનત ચાલુ કરે. સાહેબ બહુ મહેનત કરીએ છીએ હો. એટલે આપણે કઈ શું મહેનત? ચિઠ્ઠી બનાવીએ છીએ સાહેબ, ચિઠ્ઠી. સાહેબ એક જ ચિઠ્ઠીની અંદર સાહેબ, અને ગમે એવા ચેક કરવા વાળા આવે, અમને ચેક ન કરી શકે. ગમે એવા કેમેરા મૂકે, અમને પકડી ન શકે સાહેબ. એવી વ્યવસ્થા કરી છે. વિદ્યાર્થી મિત્રો સમજજો, ચોરી કરીને કદાચ 99.99 PR સાથે આખા બોર્ડમાં પહેલો નંબર લાવશો ને, કોઈ કામનું નથી. હજી ગઈકાલનો જ રિપોર્ટ, ગઈકાલનું દિવ્ય ભાસ્કર વાંચજો. ગઈકાલનો રિપોર્ટ જે હું છેલ્લા 5 વર્ષથી બોલું છું કે હવે આખો જમાનો બદલાઈ ગયો છે અને હવે તમારી ડિગ્રી કરતા તમારી એક્સપર્ટાઇઝની વેલ્યુ વધવા માંડી છે. ડિગ્રીની નહીં બહુ. તમે કેટલા એક્સપર્ટ છો ને એને આધારે કંપની તમને નોકરી આપે. તમે કદાચ ભણેલા ભલે ઓછું હોય, પણ તમે કોઈનું કમ્પ્યુટર હેક કરી શકતા હોય તો ગૂગલ વાળા તરત એમ કે આવતો રે હાલ, મહિનાનો 10 લાખનો પગાર આપીશ. તમે કેટલા તૈયાર છો ને કેટલા હોશિયાર છો ને એ અગત્યનું છે. તૈયાર ને હોશિયાર કોઈ દી ચોરી કરીને માણા ના થાય, વાંચીને થાય, મહેનત કરીને થાય. આમાં કેટલાક ચોરી કરવાના વાળા હશે, કેટલાક એની તૈયારીઓ કરતા હશે. અહીંયા જેટલા મમ્મી પપ્પા બેઠા ને, આ તમામ મમ્મી પપ્પાઓ બેઠા, મારે હાથ જોડીને તમને પ્રાર્થના કરવી છે કે ખરેખર તમારી દીકરી આમાં કેટલાક મમ્મી પપ્પા તેવા હોય, આ સ્કૂલો ભલામણ કરવા, બોલો ધ્યાન રાખજો તમારા સ્કૂલમાં વારો આવ્યો છે, ધ્યાન રાખજો. શું કે છે? આડકતરી રીતે એમ કે છે ચિઠ્ઠી બીઠીની વ્યવસ્થા કરજો કાંઈક. જો તો તમે તમારા સંતાનના સૌથી મોટામાં મોટા દુશ્મન છો. આવું કરવું કોઈ નહીં કે, હું તમને કહું છું, સમજી રાખજો, દુશ્મન છો. મને આવે કઈ વાંધો નહીં, પાછી મહેનત કરીશ અને ફરી ટકા લાવીશ. એટલે હું મહેનત કરું, જેટલી બની શકે એટલી મહેનત. હવે તમારી પાસે દિવસો ઓછા છે. આ દિવસોની અંદર જેટલું બાકી રહી ગયું એ જોવાને બદલે તમે જેટલી તૈયારી કરી છે રિવિઝન કરવાનું રાખજો. તમે જેટલું રિવિઝન તમને વધારે બેનિફિટ થશે. કોઈ પણ સાયન્સ નથી લેતા. બોલ, ગુજરાતના છેલ્લા અમુક સમયના આપણે આંકડાઓ જોઈએ, સાયન્સમાં વિદ્યાર્થીની શિક્ષણ વધે છે, સાયન્સમાં વિદ્યાર્થીની સંખ્યા ઘટે. કેમ? અઘરું નથી કરવું. 10મા ધોરણની અંદર મેથ્સમાં તમને 2 ઓપ્શન આપે, એક બેઝિક મેથ્સ આપે અને બીજું પેલું સ્ટાન્ડર્ડ મેથ્સ આપે. 2 મેથ્સ આપે, તેમાં એ કે આપણે બહુ ઓલા છે કે આપણે મહેનત કરવી નથી. એટલું યાદ રાખજો, તમે ટેલેન્ટેડ હોય, તમે હોશિયાર હોય, તમારી માર્કશીટ સારી હોય, કોર્સ પણ એવા પસંદ કરો જે ટફ હોય, જે મુશ્કેલ હોય, જે તમને ચેલેન્જ આપે, જ્યાં તમારે મહેનત કરવી પડે, જ્યાં તમે વાંચવું પડે, એવા કોર્સ પસંદ કરો. શરૂઆતમાં તમને તકલીફ પડશે, પણ સાહેબ એક સમય એવો આવશે કે તમે એવા ચમકી જશો ને તમે કલ્પના નહીં કરી હોય, તમારી આસપાસની કોઈ વ્યક્તિએ કલ્પના નહીં કરી હોય એ હદે તમે ચમકશો. જો તમે કઠિન કોર્સની અંદર જશો, તમારી ક્ષમતા હોય, કેવું છે કે તમારામાં ક્ષમતા હોય તો સાયન્સ પસંદ કરવું જ જોઈએ. ક્ષમતા હોય તો, રસ હોય તો. અઘરું છે એટલે એવું નહીં. અને એમાંય સારા શિક્ષકો હોય. આ સાયન્સ શરૂ કર્યું સાહેબ, આ લોકોને કેટલી તકલીફ પડતી હશે. એક તો આ વિસ્તારની અંદર સારા શિક્ષકો લાવવા એ કેટલી મોટી માથાકૂટ હોય. સારા શિક્ષકો મળતા ના હોય, એની આખી ટીમ તૈયાર કરી. અને તોય એવું બને પાછું કે 10મા ધોરણ સુધી આ વિસ્તારમાં અભ્યાસ કરે, હોશિયાર હોય,
આ જ લોકોએ આ જ વિસ્તારના અહીંયા અલગ અલગ સ્કૂલના પ્રિન્સિપાલો બેઠા છે, એમણે જ આ બાળકોનું ઘડતર કર્યું હોય, દિલથી મહેનત કરી હોય, તૈયાર કર્યા હોય, મસ્ત રીતે 10મામાં સારું રિઝલ્ટ લાવે, પછી 11-12 સાયન્સ કરવા માટે ક્યાંક બીજે ભાગે મોટા શહેરમાં. મારે એ કહેવું છે કે સ્થાનિક કક્ષાએ મારા માટે જો સારી વ્યવસ્થા થતી હોય તો અઘરા કોર્સ પસંદ કરીને પણ ત્યાં જવું. હા, મહેનત કરવી પડશે, ટોચાવવું પડશે, જે જિંદગી બનશે ને એ કંઈક અલગ પ્રકારની હશે. મારા ગામનું બીજું ઉદાહરણ આપું. મેં તમને કહ્યું કે મેં સરકારી નોકરી શરૂ કરી, હું અધિકારી બન્યો એ પહેલા મારા ગામમાં ટ્યુશન કરતો હતો. મારી કોલેજ પૂરી થઈ, પછી મેં ટ્યુશન ચાલુ કર્યા હતા. મારા ગામમાં હું ટ્યુશન કરતો અને એ વખતે એક દીકરો મારે ત્યાં ટ્યુશનમાં આવતો હતો, 12 કોમર્સમાં આવતો. એ દીકરો, એનું નામ હતું અમિત ભાલોડી. એ દીકરો, એમની પરિસ્થિતિ પણ સામાન્ય. એના પિતા ગામડાની અંદર બરફના ગોલા વેચવાનું કામ કરતા. ગોલા વેચતા વિદ્યાર્થી મિત્રો, એની સ્થિતિ કેવી હોય? એ ઠંડા પીણા વેચે, બરફના ગોલા વેચે. રોજ જમી અને એના પિતાને ત્યાં જતો રહે, કારણ કે ગામડામાં માણસો સાંજે જ નવરા થાય, વિમટો પીવા આવે, ઓલો બનાવી દે 2 રૂપિયામાં 3 રૂપિયામાં. આવી એમની સ્થિતિ હતી. સાહેબ, એ દીકરાને 12મું પૂરું થયું, મને મળવા માટે આવ્યો. સાહેબ, હવે મારે શું કરવું? મેં મહેનત કરવાની તૈયારી છે. હા સાહેબ, પૂરેપૂરી. મેં તું CS કર, CS કંપની સેક્રેટરી, ઈ કોર્સ કર, તારી પર્સનાલિટી જોરદાર છે. સાહેબ, એ ગામડાનો દીકરો હતો, સામાન્ય પરિવારનો દીકરો હતો, પણ એ દીકરાને મેં જોયું કે સાવ સામાન્ય પરિવારનો દીકરો, એની પાસે 2 જોડી કપડા માંડ હશે, પણ 2 જોડી કપડા હોવા છતાં પણ એ દીકરો સાહેબ કોઈ દિવસ આમ ઈન માર્યા વગરનો આવે નહીં. એના કપડા ધોયેલા હોય, ઇસ્ત્રી કરેલા હોય, એકદમ પરફેક્ટ પર્સનાલિટી હોય. એને મેં એવું કહ્યું કે તું આ કામ કર. એ દીકરાએ નક્કી કર્યું હું CS કરવા જઈશ. એને મને કહ્યું ખરું સાહેબ ઇંગ્લિશમાં આવશે. મેં કીધું મહેનત કરીશ તો બેટા બધું થઈ જશે. એ ગયો. હવે સાંભળજો, એ CS કરવા ગયો ત્યાર પછીની પહેલી હોળી આવી. હું મારા ગામમાં ગયો, ત્યારે હું રાજકોટ રહેતો હતો. મારા ગામમાં ગયો, મારા ગામની અંદર મેં આંટો માર્યો. આ અમિતની સાથે જે વિદ્યાર્થીઓ ભણતા હતા એ મને ગામની બજારમાં મળ્યા, મજા કરતા હતા. મેં એમને પૂછ્યું અમિત ક્યાં? મને કે સાહેબ ખબર નથી. હું શોધતો એની ઘરે ગયો. એ દીકરો હોળીના દિવસે રાત્રે 9:30 વાગે વાંચતો હતો, અર્થશાસ્ત્ર. મેં બધા બહાર છે અને એને મને જે જવાબ આપ્યો, મને કે સાહેબ હોળી તો કાયમ માટે આવશે, પણ આ પરીક્ષાઓ કઈ વારે વારે નહીં આવે. મારી કારકિર્દી બનાવવાની છે. અને એમાંય સાહેબ હું ગુજરાતી મીડિયમમાં ભણતો હતો, ઇંગ્લિશ મીડિયમમાં આવ્યો. મારું ઇંગ્લિશ થોડું નબળું છે. હમણાં જ પરીક્ષા ચાલુ થશે, વાંચવું જ પડે ને સાહેબ. આખી દુનિયા મજા કરતી હતી અને એ દીકરો મહેનત કરતો હતો. હવે એનું પરિણામ મારે તમને કહેવું છે. એ દીકરો CS થઈ ગયો, કંપની સેક્રેટરી બન્યો. કંપની સેક્રેટરી બન્યા પછી એ દીકરાએ અલગ અલગ કંપનીઓમાં નોકરી કરી, પછી પોતાની કંપની શરૂ કરી. અને હમણાં નવેમ્બર 2023માં, લગભગ 1.5 વર્ષ પહેલા, એ દીકરો પોતાની કંપનીનો IPO લાવ્યો. IPO કંપનીનો IPO એટલે કંપની લોકો પાસેથી પૈસા માંગે, મારી કંપનીમાં રોકાણ કરો, મારી કંપનીમાં ભાગીદાર બનો. એને 52 કરોડ રૂપિયાની જરૂર હતી. સાહેબ, ગામડાનો દીકરો જેના પિતા બરફના ગોળા વેચે છે, એવા પરિવારનો એ દીકરો, 52 કરોડ રૂપિયાની જરૂર હતી. 52 કરોડની સામે આ દીકરાને આખી દુનિયામાંથી સાહેબ એની કંપનીનો પ્રોફાઇલ એટલો હાઈ લેવલનો હતો. એ દીકરાએ એટલું મસ્ત બધું પ્રેઝન્ટેશન તૈયાર કરેલું, દુનિયાભરને એની કંપનીમાં રોકાણ કરવાની ઈચ્છા થઈ. ખાલી 3 જ દિવસનો ટાઈમ હતો પૈસા ભરવા માટે લોકોને, કારણ કે 2 દિવસ અને 3 દિવસમાં 52 કરોડની જરૂરિયાતની સામે આ દીકરાની કંપનીને 5,870 કરોડ રૂપિયા મળ્યા. 5,870 કરોડ. અને આ હું મારી સંપૂર્ણ સભાન અવસ્થામાં બોલું છું. આમાં કોકને કદાચ એમ હોય કે ભાઈ છાટો પાણી લઈને આવ્યા, અસર હવે ચાલુ થઈ. મારી સંપૂર્ણ સભાન અવસ્થામાં સાહેબ, ગામડાનો દીકરો જેને CS કરવું હતું ને, ત્યારે ફી ભરવાના પૈસા નહોતા. કેટલાક લોકોએ મદદ કરી, ત્યારે CS કરવા માટે ગયો અને એ દીકરાની કંપનીમાં 5,870 કરોડનું રોકાણ થાય.
જો કે નિયમ પ્રમાણે લઈ ના શકે, એને બધું પરત કરી દેવું પડે, 52 કરોડ રાખી શકે, પણ આજે એ દીકરાની કંપનીની નેટવર્થ 500 કરોડ કરતા પણ વધારે, મેનેજિંગ ડિરેક્ટર છે, એનો CFO છે. સમયે મહેનત કરી લેજો, મહેનત કરી લેજો. અત્યારે તમારો સમય છે. હારું, અત્યારે મહેનત નહીં કરો તો ક્યારે કરશો? જો અત્યારે મહેનત કરવાની તમારી તૈયારી ના હોય ને, અનુભવના આધારે કહું છું કે જે વિદ્યાર્થી આ 5-6 વર્ષ જાગી લે ને, એ આખી જિંદગી આરામથી સૂઈ શકે, અને જે આ 5-6 વર્ષ સૂતા આખી જિંદગી ઉજાગરાની તૈયારી પણ રાખવી. અત્યારે કદાચ નહીં સમજાય, 10 વર્ષ પછી ખબર પડશે. અને એટલે અત્યારે હું મહેનત કરી લઉં. મારે જે મહત્વની વાત તમને કેવી છે કે કમસે કમ તમારા મમ્મી પપ્પા માટે તો મહેનત કરો. એ બિચારા તમને ભણાવવા માટે કેટલું કામ કરે છે, કેટલી છે. આમાં કેટલાય પોતાના મમ્મી પપ્પાનો વિચાર જ નથી કરતા. મન ફાવે એ રીતે જીવવાનું, મન ફાવે એ રીતે રહેવાનું. હજુ તો 10મા ધોરણમાં આવ્યા હોય, મોબાઈલ લઈને આટા મારવાના, જાણે મોટો બિઝનેસ કરતો હોય. મમ્મી પપ્પા એની સામે ક્યારેક દ્રષ્ટિ કરજો. તમારા મમ્મી પપ્પા તમને ભણાવવા માટે જે પ્રમાણે મહેનત કરતા હોય ને, આપણે ત્યાં આપણા પરિવારની આર્થિક સ્થિતિની ચર્ચા, પરિવારની બાકી તમારી ફી ભરી શકે એવી બધાય મમ્મી પપ્પાઓની પરિસ્થિતિ નથી. આમાં કેટલાય પપ્પા એવા બેઠા હશે કે જે બિચારા વ્યાજે પૈસા લાવી અને તમને ભણાવતા હોય, જમીન ગીરવે મૂકી હોય અને ભણાવતા હોય. તમને કીએ નહીં, આપણે ટનાટન ડ્રેસ પહેરીને આવી જાય, ચકાચક તૈયાર થાય, પણ આપણી માં આપણા માટે બિચારી એટલી હેરાન થતી હોય, ગાડી ખરીદવાની ઈચ્છા હોય, એ બિચારી નો ખરીદે, ભેગા કરે. અને કેટલીક મમ્મીઓએ પોતાના ઘરેણા મૂકી દીધા છે ગીરવે, કે મારી દીકરી ભણતી હોય, મારો દીકરો ભણતો હોય, તો એના માટે ગીરવે મૂકી દે. આ બિચારા મજૂરી કરે ને આપણે કાંઈ નહીં. એમને સંઘર્ષમય જીવન જીવ્યા અને એ જ રીતે એમનું જીવન વીતી જશે. પણ હું મારું તો વિચારું, મેં કહ્યું કે પેલા કંચનબા ગોહિલ, એક ગામની દીકરી, એક વખત એને સંકલ્પ કર્યો કે મારે આ પ્રમાણે કામ કરવું છે અને મારી કારકિર્દી મારે આવી બનાવવી છે. સાહેબ, એમણે UPSC ની પરીક્ષા પાસ કરી લીધી, IPS અધિકારી બની ગયા, અને હવે એનું જીવન કેવું? આમ આપણે વિચારીએ ત્યારે હવે એનું, સાહેબ, ત્યાંથી એની આખી એક પેઢી બદલાઈ જાય, આખી પેઢીનું જીવન બદલાઈ જાય. હવે એના આવનારા બાળકો, આખી એક પેઢી બદલાય. એક અભાવમાંથી એક સુવિધાની અંદર આવી જાય અને એ હું કરી શકું, એ મારાથી થઈ શકે, શરૂઆત મારાથી કરી શકું, મારું જીવન મસ્ત બનાવી શકું. રાજકોટ બાજુમાં એક કુવાડવા કરીને ગામ છે, ત્યાંનો એક છોકરો હતો, એનું નામ વિવેક પોપટ. એની પરિસ્થિતિ એ સામાન્ય. એની મમ્મી બાલ મંદિરમાં ભણાવવા માટે જતી હતી. 1200 રૂપિયા ખાલી પગાર મળે મહિનાનો. એ વખતે હું તમને આ વાત કરું છું, લગભગ 12 વર્ષ પહેલાની. ખાલી 1200 રૂપિયા પગાર મળે. 1200 રૂપિયા પગારમાં પૂરું કેમ કરવું, બહુ મુશ્કેલી થાય. એના પપ્પા નાની મોટી છૂટક કામ કરતા હતા. આ દીકરો સાંભળજો, 10મા ધોરણ સુધી અભ્યાસ પૂરો કર્યો. આપણે સંકલ્પની વાત કરીએ છીએ અને નક્કી કે મારે સાયન્સમાં જવું છે, કંઈક વ્યવસ્થિત જીવન બનાવવું છે. એ દીકરો સાહેબ 11-12 સાયન્સ કરવા માટે રાજકોટ ગયો. એક સ્કૂલને એડમિશન લીધું. સવારે ભણવા માટે જાય, બપોરે પાછો. પણ અઠવાડિયામાં એક દિવસ એ દીકરો પોતાની સ્કૂલેથી રાજકોટમાં એક પરા બજાર વિસ્તાર આવ્યો છે, ત્યાં જાય. શીંગ અને દાળિયા મોટા પાયે ખરીદી કરી આવે, ઘરે આવે. તે દિવસે આખી રાત બેસી અને નાના એના પાઉચ બનાવે, પ્લાસ્ટિકમાં પેક કરે, શીંગ અને દાળિયા. બાકીના દિવસો દરમિયાન ભણવા માટે જાય, સાયન્સમાં તો ભણીને આવે. અને પછી એ ત્યાં કુવાડવા ગામના બસ સ્ટેન્ડમાં શીંગ દાળિયા વેચવા માટે જાય. પરિસ્થિતિ તો જુઓ તમે, શીંગ દાળિયા વેચે. આમાંથી એક પણ વ્યક્તિને શીંગ દાળિયા વેચવા જરૂર નથી. એ શીંગ દાળિયા વેચવા જતો, બસ આવે એસટીની અને કેવી રાયડું પાડતો હશે, આપણે જોઈએ, સિંગ લઈ લ્યો, દાળિયા લઈ લ્યો. બિચારો વેચે. સ્થિતિ એવી હતી, પણ સપનું હતું અને મહેનત પણ દીકરો એવી કરતો. સાહેબ, એમણે 12 સાયન્સમાં સારા ટકા લીધા, એને સ્કોલરશિપ મળી, એને કેટલી વ્યક્તિઓ મદદ કરી. એન્જિનિયરિંગ માટે વલ્લભ વિદ્યાનગરની અંદર ગયો, BVM કોલેજમાંથી પોતાનું એન્જિનિયરિંગ પૂરું કર્યું
અને એ દીકરો એક સપનું જોતો હતો કે મારે આઈઆઈટી માંથી અભ્યાસ કરવો છે. આઈઆઈટી માંથી અભ્યાસ કરનારા વ્યક્તિઓને લાખો અને કરોડો રૂપિયાના પગારનું પેકેજ મળે, એનો અભ્યાસ પૂરો થાય, એ સાથે કંપનીઓ કેમ્પસ આવે અને બહુ મોટા પગારની નોકરીઓ કરે. આ દીકરાએ નક્કી કરેલું હું ત્યાં ભણવા માટે જઈશ. એના માટે ગેટની પરીક્ષા આપવી પડે. ગેટની પરીક્ષાની તૈયારી કરી, પરીક્ષા આપી, પરીક્ષા પાસ કરી, એને આઈઆઈટીમાં એડમિશન મળ્યું. એ આઈઆઈટીમાં ગયો. ખાલી આઈઆઈટીમાં અભ્યાસ કર્યો એટલું નહીં, આઈઆઈટીમાં જેટલા વિદ્યાર્થીઓ ભણતા હતા ને એમાં આ દીકરો ટોપર આવ્યો છે. ગામનો દીકરો ટોપ. અને પછી સાંભળો આગળનું એનું સપનું. હવે એ દીકરો એવું વિચારે છે, કંપનીમાંથી ઓફરો આવી, એનું પૂરું થઈ ગયું, પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું થયું. ગ્રેજ્યુએશન એને જે કર્યું એ સામાન્ય કોલેજમાંથી કર્યું, પણ પોસ્ટ ગ્રેજ્યુએશન એને આઈઆઈટી માંથી કર્યું. એ દીકરો એને કંપનીઓમાંથી મોટી મોટી ઓફર આવે ને આ દીકરો એવું કે મારે કોઈ કંપની માટે કામ નથી કરવું, મારે મારા દેશ માટે કામ કરવું છે અને મારે વૈજ્ઞાનિક બનવું છે. આપણા દેશની સંશોધન કરનારી સંસ્થા ભાભા એટમિક રિસર્ચ સેન્ટર, એમાં કામ કરવા માટે જવું છે. વૈજ્ઞાનિક બનવા માટે પરીક્ષા આપવી પડે. પરીક્ષાઓ આપી, પાસ કરી, ભાભા એટમિક રિસર્ચ સેન્ટરમાં મુંબઈમાં એ દીકરો નોકરીમાં લાગી ગયો. જે દીકરો એક વખતે કુવાડવાના બસ સ્ટેન્ડમાં સિંગદાળિયા વેચતો હતો ને, એ જ વિવેક પોપટ અત્યારે ભાભા એટમિક રિસર્ચ સેન્ટરમાં વૈજ્ઞાનિક તરીકે સારો પગાર તો મેળવે છે, પણ એ દીકરો, એની આખી ટીમ અત્યારે એક એવા ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર સંશોધન કરી રહી છે કે જે સંશોધન પૂર્ણ થતાની સાથે ભારતના કરોડો લોકોને આરોગ્યની અંદર એક સરસ મજાનો સહકાર મળી રહેશે, એ પ્રકારનું એક ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે આ ટીમ બનાવી રહી છે. મહેનત કરે તો વ્યક્તિ ક્યાં જઈ શકે એ આપણને આના પરથી ખ્યાલ આવે. મારે તમને કેવું છે કે તમારામાં ક્ષમતા છે, પણ તમારી ક્ષમતા જો ઓછી કરનારું તત્વ હોય ને તો એનું નામ છે મોબાઈલ. આ મોબાઈલ નામના તત્વએ તમારી કારકિર્દીને, તમારી જિંદગીને જે હદે ખરાબ કરી છે ને, તમારી ઉંમરને કારણે તમને વિચાર નહીં આવે. મારે ખાલી એક પ્રશ્ન તમને પૂછવો છે અને મારે બહુ ઈમાનદારીથી અને વફાદારી પૂર્વક તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જવાબ આપજો. ઈમાનદારી પૂર્વક અને વફાદારીથી જવાબ આપજો. ભગવાનની સાક્ષી જવાબ આપજો. તમારામાંથી જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોય એવા છે, હાથ ઊંચો કરો. બહુ જ પ્રેમથી હાથ ઊંચો કરો. જેટલા મોબાઈલ ફોન વાપરે છે એ હાથ ઊંચો કરી દો. ઓકે, થેન્ક યુ વેરી મચ. ચલો હાથ નીચે લઈ લો. પેલા તો તમે મને જવાબ આપ્યો એ બદલ તમારો આભાર. હવે તમે દાંત કાઢો તોય ભલે, મજા કરો ભલે, તમને ગમે તે લાગે તોય ભલે, આવું કરવું કોઈ નહીં કહે. સાંભળજો, તમારી કારકિર્દીની પત્તર ખાંડી નાખે તત્વ હોય ને તો આ મોબાઈલ છે. તમારી કારકિર્દી પત્તર ખંડાઈ જાય છે ને આપણને ખબર નથી. દાંત જ આંગળા ફેરવા કરે અને જીની પથારી ફરી જાય, પૂરું થઈ જાય. સાહેબ, ખરા અર્થમાં જો તમે જિંદગીમાં કંઈક પ્રાપ્ત કરવા માંગતા હોય તો આ મોબાઈલને એક બાજુ મૂકો. હું 18મી સદીનો માણસ નથી. આ મોબાઈલ બધા માટે કેટલો ઉપયોગી છે એ મને ખબર છે, પણ તમારી ઉંમર જોતા અને તમે અત્યારે અભ્યાસમાં છો એને જોતા અત્યારે આમાં પડાય નહીં, કારણ કે આ મોબાઈલના અલ્ગોરિધમ એ તે સેટ થયેલા હોય કે તમારી ઉંમરમાં તમને બહેકાવી દે ને એવી વાતો આવ્યા કરે. એના નોટિફિકેશન આવે, એના ફોટો આવે, એના વિડીયો આવે, અને એક વખત જોયું એટલે વારે વારે તમને બતાવે. પછી તમે યુટ્યુબમાં કોઈ સાહેબનું પ્રવચન માટે ક્લિક કરો અને સાહેબનું પ્રવચન તો એ બાજુ પડ્યું રહીએ, એને બદલે આમાં આપણો સમય વયો જાય. મારે એક વાર્તા કેવી છે, હવે આપણે પૂરું કરવા તરફ જઈએ છીએ, પણ એક વાર્તા કેવી છે જે ધ્યાનથી સાંભળજો. કેટલીક બાબતો તમને સમજાઈને તો ઘણું છે, એ પૈકીની આ એક વાત છે. આ વાતને જરા ધ્યાનથી સાંભળજો. એક મંદિર હતું અને એ મંદિરની અંદર ભગવાનની મૂર્તિ. અડધી રાત્રે એ મૂર્તિને કોઈના રડવાનો અવાજ સંભળાયો એટલે મૂર્તિ બહાર આવી જોવા માટે કે રડે છે કોણ. બહાર આવીને જોયું, પગથિયા રડતા. એવા હિબકા ભરે, એટલા મોટા અવાજે રડે પગથિયા. મૂર્તિ પગથિયા પાસે ગઈ, પગથિયા માથે હાથ ફેરવો, છાણા રાખ્યા, પૂછ્યું રડો છો કેમ, આટલા બધા હિબકા કેમ ભરો છો? પગથિયા કે યાદ છે, તમારી યાદ આવી ને એટલે રડવું આવ્યું. પેલી મૂર્તિ કે પણ એવું કેમ મારી યાદ આવીને રડવું આવ્યું? પગે કે યાદ તો આપણે બે પાણા હતા, પાણા બે
એક જ ખાણમાં હતા, બે બાજુમાં જ હતા. એક જ દિવસે બેયને ખોઈદા, એક જ ટ્રકમાં ચડાવ્યા, એક જ કેમ્પસમાં ઉતાર્યા, એક જ શિકાર, ઈણી, ઈ જ હથોડી. તમારામાં મૂર્તિ બનાવી, તમારામાં પગથિયા બનાવ્યા. તમારામાંથી મૂર્તિ બનાવી તો લોકો તમારા દર્શન કરવા દૂર દૂરથી આવે, લાંબી લાઈનો લગાડે. અયોધ્યામાં જુઓ તમે કેવી લાંબી લાઈનો લાગે દર્શન કરવા. તમને જાત જાતના કપડા પહેરાવે, ભાત ભાતના ભોજન જમાડે, એસી રાખે, તમને વીંજણા નાખે, દિવસમાં 5-5 વાર તમારી આરતી કરે, તમને હાર પહેરાવે, તમારા ચરણોમાં દંડવત પ્રણામ કરે. અને આજ બધાય લોકો અમને રોજ ઠેબા મારે છે, અમારા ઉપર જૂતા ચપ્પલ ઘસે છે. આપણે બે બાજુમાં હતા, બે ઘણા હતા, પણ આજે તમને કેવું સન્માન મળે છે, અમારું કેવું અપમાન થાય છે. આ યાદ આવે છે ને એટલે રડવું આવે છે. મૂર્તિ પગથિયાના પાણાન કહે છે. તારી વાત બિલકુલ સાચી. પણ હવે એ દિવસ યાદ કર જ્યારે આપણને બેયને ખોદીને બહાર કાઢ્યા હતા. એ દિવસ યાદ કર. આપણને બેયને ખોદીને બહાર કાઢ્યા, ટ્રકમાં ચડાવ્યા, કેમ્પસમાં લાવ્યા, પેલો શિલ્પ આવ્યો, છીણી થોડી એના હાથમાં હતી, મૂર્તિ કે છો પગથિયાના પાણા. યાદ છે સૌથી પહેલા મૂર્તિ બનાવવા માટે એને તને જ પસંદ કર્યો હતો, કારણ કે તું સારો પથ્થર હતો મારા કરતા. તને જ પસંદ કર્યો. છીણી લઈ તારા પરથી માર્યું, એક છોડું આમ બહાર નીકળ્યું અને રાડારાડી ચાલુ કરી. ભાગે છે, તકલીફ પડે. મૂર્તિકારે કીધું સહન કર લે, અત્યારે સહન કર લે, તકલીફ પડે સહન કર લે. એકવાર મૂર્તિ બની જા, અત્યારે સહન કરીને એક મૂર્તિ બની જા ને આખી દુનિયા તને માન આપશે, સન્માન આપશે, તારા ચરણોમાં ઝૂકી જશે. એક વખત મૂર્તિ બન. અને એ વખતે તેવું કીધું ના, કઈ ખાવા આવ્યા છે ખાવા, મૂર્તિ કઈ નથી બનવું આપણે. પછી મૂર્તિકારે સીધું જ એક જ ઘા માર્યો અને તને પગથિયું બનાવી દીધું. પછી એ છીણી, એ જ હથોડી એને મારા પર મારી. હું તો બહુ ખરાબ પથ્થર હતો, એટલે મારે બહુ ટીચાવવું પડ્યું, મેં બહુ સહન કર્યું, બહુ તકલીફ પડી, પણ મેં બધું સહન કર્યું. મેં સહન કર્યું ને એટલે હું મંદિરની મૂર્તિ બનીને અત્યારે પૂજાવું છું. અને તે સહન ના કર્યું ને એટલે પગથિયા બની ઠેબાઈ છે. આ એક જ વાર્તામાં સાહેબ બધું આવી. અત્યારે અહીંયા તમે જેટલા બેઠા ને જેટલા, તમે બધાય એક જ ખાણના પાણા છો. એક જ ખાણને હું બહુ મોટી કરું ને તો ગીર સોમનાથ જિલ્લા રૂપિયા ખાણ, અને એક જ ખાણના પાણા. બાજુ ઘણા તો એક બેનારા હશે સાહેબ. 15 વર્ષ પછી આમાંથી કોઈ મસ્ત મૂર્તિ બની હશે, એટલી સરસ એની પૂજા થતી હશે, એનું સ્નાન થતું હશે, એના ફોટા લાગતા હશે, અને કોઈ વ્યક્તિ આમાંથી 15 વર્ષથી પગથિયા બની અને ઠેબાઈ ખાતા હશે. આપણે માં સરસ્વતીને પ્રાર્થના કરીએ, સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ કે એક પણ વ્યક્તિ પગથિયાનો પાણો ના બને. પણ જો તમારે મંદિરની મૂર્તિ બનવું હોય તો તમારે ટોચા સહન કરવાની તૈયારી રાખવી પડે. અને ટોચા આ મહેનતના ટોચા. કેટલીક વખત અહીં બેઠેલા એ આ મમ્મી ને પપ્પા સતત ટાક 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 કર્યા કરે, એ વાંચવા બેસ, બોર્ડની પરીક્ષા છે, હવે તોફમાં ચોપડી પકડ. સતત અને સતત મમ્મી પપ્પા આવું બોલ્યા જ કરે. વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો, તમારા મમ્મી, તમારા પપ્પા, તમારા ટીચર તમારા દુશ્મન નથી. એ એટલા માટે કહે છે કે તમારી મૂર્તિ બને ને એવું એ ઈચ્છે છે, તમારું સન્માન થાય, લોકો તમને આદર આપે, એટલે એ બોલે છે. આપણને ટકટક લાગે. મારી એક વાત એ પણ સમજીને આખી દુનિયામાં તમને સૌથી વધારેમાં વધારે જો કોઈ પ્રેમ કરતું હોય ને તો એ તમારા મમ્મી અને તમારા પપ્પા છે. એના એટલો પ્રેમ તમને બીજું કોઈ કરી જ ના શકે. પણ આપણને આપણા મમ્મી અને પપ્પાનો પ્રેમ દેખાતો જ નથી. એ સૌથી મોટી દુઃખની વાત છે. આપણને દેખાતો જ નથી. સાહેબ આ કેટલો પ્રેમ કરે છે બધા. આમાં ઘણા એમ કે સાહેબ આવી બધી વાતો કરો, ઘરે આવો ખબર પડે. ઓકે હે વતન સાહેબ, સમજો, ખરેખર વિદ્યાર્થી મિત્રો સમજો. તમને લાફો મારે ને, તમાચો મારે નહીં અત્યારના મમ્મી પપ્પા, પણ તમને તમાચો મારે ને તો એ તમાચામાં પણ આઈ લવ યુ જ છે. હારું આપણને સંભળાતું નથી, એમાં આઈ લવ યુ જ છે. અને કેટલાક એવા હોય કે જે મેસેજમાં આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ લખ કરે, અને કાંઈ ન હોય, હાવ કોરું. આ બિચારા આપણને લાફો મારે છે ને એનો પ્રેમ કરે છે એટલે જ લાફો મારે છે. એ સમજો. મમ્મી પપ્પા શિક્ષક આપણને જે કે એની વાત માનજો અને સ્વીકારજો તો તમને દુનિયામાં સફળ થતા કોઈ નહીં રોકી શકે. છેલ્લે એટલું કહેવું છે કે ગીર ગુંજન વિદ્યાલયે આજે
ગીર ગઢડા તાલુકા અને ઉના તાલુકાના વિદ્યાર્થીઓમાં આ કાર્યક્રમ કર્યો. સાહેબ, આ તમે તમામ સંચાલકોની હૃદય ભાવના કેટલી ઊંચી છે કે એમને માત્ર પોતાના વિદ્યાર્થી માટે નહીં, આસપાસના તમામ સ્તરના વિદ્યાર્થીઓ શૈલેષ સકપરિયાનો લાભ લે એટલે પોતે બસની વ્યવસ્થાઓ કરાવી અને બધા વિદ્યાર્થીઓને અહીંયા બોલાવ્યા કે અહીંયા આવે, વાત સાંભળે, પોતાની જાતને ઓળખે, સંકલ્પ કરે, મારે કંઈક છે, મારે જીવનમાં આગળ વધવું છે. સાહેબ, જે લોકોની આવી ભાવના હોય, માની લો કે એમને કહ્યું 2018 માં આ શૈક્ષણિક સંકુલ શરૂ કર્યું, કેટલી મૂડી છે. હું અહીંથી પસાર થયો, કારણ કે હું વહેલો આવ્યો, મારે શરૂઆતમાં ઉના જવાનું હતું, ઉના જઈને પછી અહીં આવ્યો. અહીંથી પસાર થયો ત્યારે મને પહેલો વિચાર આવ્યો, અને હું દીપભાઈ સાથે વાત કરતો ત્યારે મેં કીધું કરું, મેં આવું ગામડામાં કેમ પસંદ કર્યું? તમે કરવું હોય તો કમાણી કરવી હોય મોટા શહેરમાં જવાય ને, પૈસા ન્યા મળે. અમારે રાજકોટમાં આવો, લ્યો 11-12 સાયન્સ, 2 લાખ, 2.5 લાખ, 3 લાખ, જેની જેવી કેપેસિટી, ધમધમાટી બોલે. 95,000 ભેગું કેમનું થાય? શિક્ષકોનો પગાર, આટલું મોટું રોકાણ કર્યું હોય એનું વળતર, તમે બધું જોયા ને સાહેબ. જ્યારે ગ્રામ્ય કક્ષાએ કોઈ વ્યક્તિ આટલી સરસ સુવિધા ઊભી કરી અને શિક્ષકોની શ્રેષ્ઠતમ ટીમ ઊભી કરતી હોય ને, ત્યારે માત્ર કમાવાનો ઉદ્દેશ ના હોય, વતનનું ઋણ ચૂકવવાનો ઉદ્દેશ, અને એના માટે આપણે અભિનંદન આપીએ બધાયને. મુકેશભાઈ છે, દેવાભાઈ છે, મંગાભાઈ છે, આખા તમામ ટ્રસ્ટીઓ બધા જ કેટલા દિલ તમારા માટે એ કામ કરી રહ્યા છે. મેં તમને સફળતા માટેના જે સૂત્રો કીધા એમાં છેલ્લી વાત સાથે આપણે વાતને પૂરી કરી. મેં સંકલ્પ કરજો, નક્કી કરજો, એને પાર પાડવા માટે મહેનત કરજો, એના ઉદાહરણ આપ્યા. અને છેલ્લે ખાલી એટલું કેવું છે, કદાચ ધાર્યું પરિણામ ના મળે ને તો નિરાશ કે હતાશ નહીં થતા. ઘણી વખત એવું થાય કે આપણને ધાર્યું પરિણામ ના મળે, નિરાશ થાય, હતાશ થાય. સાહેબ, કેટલીક વ્યક્તિઓ એવી જો છે, છાપામાં આપણે સમાચાર પણ વાંચીએ કે તમારી ઉંમરના દીકરા અને દીકરીઓ પરીક્ષાના ભયને કારણે કે પરીક્ષાના નબળા પરિણામના ભયને કારણે આપઘાત પણ કરે. છાપામાં જ્યારે વાંચીએ ને ત્યારે અરેરાટી થાય કે આ દેશને જેના પ્રત્યે કેટલી બધી અપેક્ષાઓ હતી, જે માતા પિતાને આપણા પ્રત્યે અપેક્ષા, એ માતા પિતાના સપનાનું શું? કોઈ દિવસ હિંમત નહીં હારતા, ચાહે ગમે એટલા ઓછા ટકા કેમ ના આવે, ચાહે નિષ્ફળ કેમ ના જઈએ, હિંમત નહીં હારતા. રાજકોટનો એક દીકરો કે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીમાં સરેરાશ 36 માર્ક્સ 10માં નહોતા, અને કોલેજમાં આવ્યો ત્યાં સુધી અંગ્રેજીમાં પોતાનું નામ લખતા નહોતું આવડતું, પણ એ દીકરો હિંમત ના હાર્યો અને એનું પરિણામ એ આવ્યું કે એ દીકરો અત્યારે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે એની સેવા આપે છે. એનું નામ તુષાર સુમેરા. એને પોતાની માર્કશીટ પણ બધાને બતાવી હતી, 10માં મારી માર્કશીટ જુઓ. યુપીએસસી ની પરીક્ષા પાસ કરી કલેક્ટર તરીકે કામ કર્યું. તમારે ભાવનગરની અંદર પણ નોકરી કરી ગયા છે. ભાવનગર અંદર પેલા કોર્પોરેશનની જે વિભાગીય કચેરી આવે એના કમિશનર તરીકે. એટલે કદાચ 2-5 માર્ક હિંમત નહીં હારતા. અને એવી પ્રેરણા જો કોઈમાંથી લેવી હોય ને, આપણે રાજકીય નેતાઓ માટે આ પ્રેરણા લેવાય. રાજકીય નેતાઓ સાહેબ, 1947માં આપણે આઝાદ થયા. 1951-52 થી આપણી સામાન્ય ચૂંટણીઓ શરૂ થઈ એને ઓલમોસ્ટ 73 વર્ષ ઉપરનો સમય થયો. પણ આ 73 વર્ષના ઇતિહાસમાં એક ઘટના શોધીને લાવીને મને બતાવો કે ચૂંટણીમાં ઓછા મત મળવાને કારણે કે ચૂંટણી હારવાને કારણે કોઈ નેતાએ આપઘાત કર્યો હોય. બોલ, એક ઘટના લાવો. નેતાએ આપઘાત, મારાથી હવે તો કેમ જીવે, હું તો હારી ગયો. કાંઈ નહીં સાહેબ, એ કઈ કશું જ ના હોય. એને આપણને એમ થાય કે આ ચૂંટણી હારી જાય, કરશે હું. અમુક વ્યક્તિ બોલે એવું પાછું. દિલ્હીની અંદર કેજરીવાલ સાહેબ બોલતા હતા, અહીંયા સરકાર રચવા માટે બીજો જન્મ લેવો પડે, આવું બોલતા હતા. સાહેબ, રચાણી સરકાર આપણને હવે શું કરશે? અને ઓલા ટીવી વાળા જાય એની પાસે ઇન્ટરવ્યુ લેવા, કોઈ જાતના ડર વગર, કોઈ જાતના સંકોચ વગર આપણને ભાગી જાય, ઇન્ટરવ્યુ નહીં આપે. એને બદલે તરત જ એમ કે જનતા જનાર્દનનો ચુકાદો અમને શિરોમાન્ય છે, અમે પ્રજાની વચ્ચે જશું, એનાલિસિસ કરશું, અમારે કઈ ભૂલ રહી ગઈ, લોકોએ અમારા પર વિશ્વાસ નથી મૂક્યો, અમે જોશું, તપાસ કરશું. સાહેબ, કોઈ એક નેતાએ આપઘાત કર્યો નથી. અને આપણે હારો શેનો આપઘાત કરીએ? એને તો એક વાર ચૂંટણી હારે ને તો પાછું નસીબ અજમાવવા માટે 5 વર્ષ રાહ જોવી પડે. આપણે તો બીજા વર્ષે તરત આવે પરીક્ષા. નીટમાં ઓછા માર્ક આવ્યા,
મેડિકલમાં એડમિશન નથી મળતું, ડોન્ટ વરી, ચિંતા નહીં કરો, નીટ આવે પાછી તરત જ. અને બીજા કેટલાય વિકલ્પો છે, તમને કહેશે ખરા, જાત જાતના વિકલ્પો છે. ચિંતા કરવી નહીં. એટલે ક્યારે હતાશ નહીં થતા, નિરાશ નહીં થતા. શુભમ શ્યામની આ પંક્તિઓ સાથે હું વાતને પૂરી કરું. એ પંક્તિઓ દ્વારા આપણને બધાને બહુ સરસ મજાનો સંદેશો આપે છે ને એવું કહે છે, आज नहीं तो कल होगा, हर एक संकट का हल होगा, आज नहीं तो कल होगा. लोहा जितना तपता है उतनी ही ताकत भरता है. लोहा जितना तपता है उतनी ही ताकत भरता है. सोने को जितनी आग लगे वो उतना प्रखर निखरता है. हीरे पर जितनी धार लगे वो उतना खूब चमकता है. मिट्टी का बर्तन पकता है तब धुन पर खूब खनकता है. सूरज जैसा बना है तो सूरज जितना जलना होगा. नदियों सा आदर पाना है तो पर्वत छोड़ निकलना होगा. हम प्रभु के बेटे हैं, क्यों सोचे राह सल होगा. देर लगेगी किंतु संघर्ष हमारा सफल होगा. वो आज नहीं तो कल होगा, हर एक संकट का हल होगा. આજના દિવસે માં સરસ્વતીના ચરણોમાં એવી પ્રાર્થના કરું કે તમે બધા બોર્ડની પરીક્ષામાં ખૂબ ઉત્કૃષ્ટ પરિણામ લાવો, ખૂબ સફળતા પ્રાપ્ત કરો. તમારા પરિવારને, તમારા માતા પિતાને, તમારા ગામને, તમારા જિલ્લાને ગૌરવ અપાવો. શૈલેષ સકપરિયાએ આજથી 10 વર્ષ પછી ક્યાંય વચન થાય એમાં તમારાથી જ કોકનું ઉદાહરણ એ પોતાના પ્રવચનમાં આપે, એ કક્ષાએ પહોંચો. અને ભગવાન તો હું એવી પ્રાર્થના કરું કે એવી સફળતા પ્રાપ્ત કરો, એવી સફળતા પ્રાપ્ત કરો, એવી સફળતા પ્રાપ્ત કરો કે 15 વર્ષ પછી હું જીવતો હોય અને મારે તમને મળવાનું થાય તો તમારી એપોઇન્ટમેન્ટ મને મળે જ નહીં. તમારે પીએ ના પાડી દે, મેડમ બહુ બિઝી છે, કામમાં છે, ટાઈમ જ નથી. હું કહું પણ મેડમને કયો ને ખાલી 5 જ મિનિટ મળવું કે મેડમનો શેડ્યુલ બહુ ટાઈટ છે. એમ કહું સરને ખાલી 5 મિનિટ મળવું છે, પ્લીઝ. એ સરનો 5 મિનિટનો ટાઈમ લઈ આપો, મળે જ નહીં, ટાઈમ જ ન મળે. કેટલા પ્રયત્નો કરું, કોઈ રીતે ટાઈમ ન મળે. અને છેલ્લા ઉપાય તરીકે હું ગીર ગુંજન વિદ્યાલયમાં આવું, પછી મુકેશભાઈને મળું, મંગાભાઈને મળું, આ દેવાયતભાઈને મળું, દીપભાઈને મળું, બધાને મળું ને એમ કહું હું તમારે ત્યાં બોલવા આવ્યો હતો, તમારા જ વિદ્યાર્થી હતા, ભલામણ કરી દો ને મેડમને જરાક, સાહેબને. અને એ લોકો ભલામણ કરે અને ત્યારે તમારી 5 મિનિટ મને માંડ મળે ને. એવી સૌને શુભેચ્છા. વંદે માતરમ. ભારત માતા. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ સકપરિયાનો. ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવીશું આપણે. ખૂબ સરસ મજાની વાતો કરી સંકલ્પ વિશેની, અને છેલ્લી વાત કરી પગતની અને મૂર્તિની કે ભાઈ ઘડાશો તો જ નમન થશે, બાકી તો લોકો પગ મૂકીને જતા રહેશે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર અને એસજીવીપી ગુરુકુળ અમદાવાદના એચઓડી ડોક્ટર મયુરભાઈ જાદવ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એને કહીશ કે પોતે પોતાનું ઇન્ટ્રોડક્શન અને ટૂંકું વક્તવ્ય આપશે. ખાસ શૈલેષ સર અને જે પ્રમુખ શ્રી બધાને મારા વંદન. ખાસ જે ગીર ગુંજન સ્કૂલ દ્વારા જે પણ આ આયોજન કરવામાં આવેલું છે, દીપ સર કેટલા સમયથી એવું કહેતા હતા કે એક આયોજન કરીએ, સ્ટુડન્ટ્સને મોટિવેશન મળે અને પ્લસ આખા ગીર સોમનાથ તાલુકાના, ગીર સોમનાથ જિલ્લાના બધા સ્ટુડન્ટ્સને કે એક મેડિકલ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન જે ગાંધીનગરમાં છેલ્લા 18 વર્ષથી જે મેડિકલ ક્ષેત્રનું ગાઈડન્સ આપતી રહી છે, તો એ સેન્ટર આપણે ગીર ગુંજનમાં ચાલુ કરી રહ્યા છે ટૂંક સમયમાં. કે ખાસ એમાં કે ઘણા સ્ટુડન્ટ હોય છે કે એ લોકોને પ્રોપર ગાઈડન્સ નહીં હોતું કે ભાઈ ગીર ગુંજનમાંથી 12 સાયન્સ પૂરું કરી લીધું છે, પણ હવે શું. તો દીપ સર અને પ્રમુખશ્રીનો આગ્રહ હતો કે એક એવું ગાઈડન્સ સેન્ટર આપણે બનાવીએ કે ગીર ગુંજનમાંથી 12 સાયન્સ પૂરું કર્યા પછીની પણ જવાબદારી તમે જો લો, ઓકે, તો જે 3 ડોક્ટરની એવા 300 ડોક્ટરો બને એવી એ લોકો શુભેચ્છા કહેતા હોય કે દર વખતે કે ભાઈ તમે આવો. તો આની પહેલા પણ મેં એક સેમિનાર લીધેલો
તો ઘણા સ્ટુડન્ટના નાના નાના ક્વેશ્ચનો હતા, પ્લસ મારો વોટ્સઅપ નંબર લીધેલો પછીના પૂછતા હોય છે કે સર MBBS કરવા માટે, આયુર્વેદિક કરવા માટે, હોમિયોપેથિક કરવા માટે, તો ખાસ એના માટે પણ આપણે ગીર ગુંજનમાં આખા ગીર સોમનાથ જિલ્લાનું એક મેડિકલ ગાઈડન્સ સેન્ટર બનાવી રહ્યા છે કે એમાં નાનામાં નાની વસ્તુ કે ભાઈ નાનું કાઉન્સેલિંગ, કઈ જગ્યાએ જવું જોઈએ, ઇન્ડિયામાં કઈ જગ્યાએ તમને MBBS, ઘણા લોકોને ખબર જ નહીં કે મેડિકલ કોલેજ કેટલી છે, એનું કટ ઓફ કેટલું છે, ફીસ કેટલી છે. ઓકે, તો એના માટેની એક અમે બુકલેટ પણ બનાવેલી છે. એ બુકલેટ પણ તમને ગીર ગુંજનમાંથી જ મળશે આગળ, કે તમારે અભ્યાસ કરવામાં એ તમને અનુકૂળ રહેશે. હું એક મોટિવેશન સ્પીકર તો નહીં સર જેવો, પણ એક ગાઈડન્સ સેમિનાર હર સ્કૂલમાં મારા થતા હોય છે 12 સાયન્સ પછીના અને નીટ પછીના. અને ખાસ ગીર ગુંજનમાં ફ્રી ઓફ કોસ્ટમાં આપણે નીટ ક્રેશ કોર્સ પણ ચાલુ કરીએ છીએ શોર્ટ ટાઈમમાં, જે 12ની એક્ઝામ પછી. તો ખાસ જે ગીર સોમનાથ અને ઉના તાલુકાના, ગીરગઢડા તાલુકાના, અમોદરા, અંજાર, આવા જે પણ સ્ટુડન્ટ્સ 12 સાયન્સમાં છે, જે બહાર ભણી રહ્યા છે અને પાછા પરત આવી રહ્યા છે વેકેશન પર, તો બધા એનો લાભ લઈ ફ્રી ઓફ કોસ્ટમાં છે. પ્લસ ફેકલ્ટીઝની વાત કરીએ તો દીપ સર છે, જય સર છે, તો આ બધાનું સારું નોલેજ તમને મળે અને નીટમાં સારામાં સારા માર્ક્સ બધા લાવી અને પ્લસ ઘણા ડોક્ટર્સ બની, જે લોકો એ ગ્રુપવાળા છે તો IITમાં જાય. ઓકે, એ બધાને શુભકામના છે. થેન્ક યુ સો મચ કે મને એટલો ટાઈમ આપી અને તમારી વચ્ચે મારું જે થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર મયુરભાઈ જાદવનો. ત્યારબાદ કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ તો અંતે એક પંક્તિ કહીશ અને કાર્યક્રમને આપણે પૂર્ણ જાહેર કરીશું. સ્વીકારો તો હર મંજિલના રસ્તા બદલાઈ જશે, વિચારો તો હર વાતનું કારણ મળી જશે. જીવન એટલું પણ મજબૂર નથી હોતું, જીવન એટલું પણ મજબૂર નથી હોતું, જીગરથી જિંદગી જીવશો તો મોત પણ રસ્તો બદલી જશે. સાયન્સ વિભાગના એડી દીપભાઈ જેઠવાણીને વિનંતી કરું કે આભાર વિધિ કરી અને કાર્યક્રમને પૂર્ણ કરે. ડ્રાઈવર ભાઈઓને અહીંથી વિનંતી કરું કે પોતપોતાના વાહન છે, આપણો મોટો ગેટ છે, લાઇનસર ગોઠવી દે. બાળકો જેવા અહીંયાથી છૂટા થશે એટલે જે બસમાં હતા એમાં જ બેસી અને ઘરે જશે. એટલે પાયલોટ ભાઈઓને અહીંયાથી હું વિનંતી કરું કે પોતપોતાનું વાહન છે એ મોટા ગેટની સામે લાઇનસર મૂકી દે. આવો દીપભાઈ. સૌપ્રથમ ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ શકપરિયા, જેમને છેલ્લા લગભગ 10-12 દિવસથી તારીખો માટે આગળ પાછળ કરી અને છેલ્લે તારીખ નક્કી થઈ કે જેથી કરીને આજે આટલું મોટું કાર્યક્રમ શક્ય બન્યું. એટલે ખાસ કરીને એમનો ખૂબ ખૂબ આભાર. ગઈકાલે પણ તેમનો રવિપુર પ્રોગ્રામ હતો અને તરત ડાયરેક્ટ અહીંયા આવ્યા છે. ડાયરેક્ટ 2-2:30 વાગ્યાની આસપાસ અહીંયા પહોંચીને સીધો પ્રોગ્રામ જ અટેન્ડ કર્યો છે. હજી અહીંથી પછી પણ એમનો એક પ્રોગ્રામ છે, છતાં પણ આપણને જે તારીખ આપેલી હતી એ તારીખ ઉપર, એ સમય ઉપર હાજર રહ્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ ઉપરાંત ગીર ગુંજન વિદ્યાલયના તમામ ટ્રસ્ટીઓ વતી જેટલા પણ મંચસ્થ મહેમાનો, વિદ્યાર્થી મિત્રો, તમામ શિક્ષક મિત્રો અને વાલીઓ જે ઉપસ્થિત છે, એ બધા જનો ખૂબ ખૂબ આભાર કે તમે તમારા કેરિયર માટે એટલું બધું ઇમ્પોર્ટન્સ ગણીને તમે અહીંયા આવો છો કે જેથી કરીને 10મા અને 12માના વિદ્યાર્થીઓને એક્ઝામ રિલેટેડ જે કંઈ હોય, એક્ઝામ રિલેટેડ જે ડરનો માહોલ હોય એમાંથી મુક્ત થઈ શકો. એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને અત્યારથી મેડિકલ ગુજરાત એન્ડ ઓલ ઇન્ડિયા એડમિશન કમિશન દ્વારા જે બુકલેટ બનાવી છે કે જે રેડી રેકનર બુકલેટ છે કે જેમાં MBBS એટલે કે મેડિકલ કોઈ પણ ફિલ્ડમાં એડમિશન મેળવવા માટેના જેટલા કટ ઓફ છે દરેક કોલેજના, દરેક કોલેજનું જે કટ ઓફ રેશિયો છે લાસ્ટ યરનો, જે ફી સ્ટ્રક્ચર છે, ગવર્મેન્ટ કોલેજ, પ્રાઇવેટ કોલેજ, સેમી ગવર્મેન્ટ કોલેજ, એમની તમામ માહિતી જે છે બુકલેટમાં છે. આ બુકલેટ અત્યારે
પૈસાને આપી અને અત્યારથી મેડિકલના હેલ્પ સેન્ટરની શરૂઆત કરીએ છે ગીરગુંજન વિદ્યાલયની અંદર. આ હેલ્પ સેન્ટર ગીર સોમનાથ જિલ્લામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને માટે જ્યાં પણ એમને ગાઈડન્સની રિક્વાયરમેન્ટ રહેશે ત્યાં એમને સંપૂર્ણ સપોર્ટ રહેશે. આપણી વચ્ચે કાર્યક્રમ શરૂ થયા પછી ઘણા બધા મહેમાનો મુરબ્બીઓ ઉપસ્થિત થયા. ગીર ગુંજન પરિવાર વતી ફરી વખત એમનું હાર્દિક સ્વાગત છે. આપણા મોહીશ્રી ગોસ્વામી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે અને શૈલેષભાઈને એમનું પોતાનું પુસ્તક એ ગિફ્ટ કરવા માંગે છે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી ગોસ્વામી સાહેબ અને એમની જે ઉદાર ભાવના છે એને તાળીઓથી વધાવી લઈશું.